આ 1.5 મિનિટમાં વાયરલ થશો, તમને કોઈ ઓળખશે નહીં, બીજે દી બધા ભૂલી જશે. આવા કેટલાય વિડીયો તમારા મોબાઈલમાં આવી ગયા, તમને યાદ છે? એક ઓલા ગોવિંદાવાળા કાકા આવ્યા હતા, ખબર હોય તો વચ્ચે એક કોલાવાળી ડી ડમનું ગીત આવ્યું હતું, બધું ભૂલાઈ ગયું, ક્યાં જતું રહ્યું કોઈને યાદ નથી. આવી રીતે વાયરલ થવાની જરૂર નથી, પણ સફળ થઈને વાયરલ થશો ને આખી દુનિયા યાદ કરશે. જય વસાવડાના તમામ વિડીયોનો એક જ ઓફિશિયલ ખજાનો એટલે પ્લેનેટ જેવી યુટ્યુબ ચેનલનો જલસો. તો જલ્દી લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરી ઓલ સિલેક્ટ કરો, જેથી તમે જોઈ શકો અમારા વિડીયો સૌથી પહેલા. હું સ્વામીજીને વંદન કરી લઉં. આવી સરસ મજાની ભવ્ય સંસ્થા જેની અંદર આપણે બધા એમની નિશ્રામાં, એમના સાનિધ્યમાં, એમના છાંયડે બેઠા છીએ. સરસ. હું તો આમ દાખલ થયો ત્યારથી જોતો આવ્યો, સરસ વૃક્ષો, એના પછી સરસ મંદિર પછી આ આખું મેદાન આવ્યું. તો નામ પણ સરસ છે. તમને બધાને કદાચ ખ્યાલ નહીં હોય કે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે વડાપ્રધાન તો શું, કોઈ રાજકીય સક્રિય રાજકારણમાં નહોતા, ત્યારે અમદાવાદમાં સંસ્કારધામ નામની સંસ્થામાં ભણાવવા માટે જતા. બહુ ઓછા લોકોને ખ્યાલ છે. હવે તો સંસ્કારધામ એ પણ બહુ મોટું ડેવલપ થઈ ગયું. બોપલ, હું ત્યાં જઈ આવ્યો છું, અને મોદી સાહેબ ત્યાં ભણાવવા જતા. તો એમણે સંસ્કારધામ નામ પસંદ કરેલું. આ સંસ્કારધામ નામ તો આ સંસ્કારધામ સાથે વિશેષ નાતો કહેવાય. એટલે હું બધા સંતોના ચરણોમાં પણ વંદન કરી લઉં. અને આ બધા અમારા મિત્રો, મારા સાયરામભાઈનો ફોન આવ્યો એક દિવસ કે ભાઈ તમારે ના નથી પાડવાની, હું કહું એમ કરવાનું છે, જવાનું છે. એક ભાઈનો ફોન આવશે, મારા ભાઈબંધ છે. એ ભાઈબંધ એટલે આ દિલીપભાઈ, એમનો ફોન આવ્યો મારી ઉપર, અને મને સાયરામની સૂચના હતી. સાયરામ તો હવે દેશ પરદેશમાં ગુંજતું નામ, અને અમે ગોંડલમાં સાથે મોટા થયા. એ પણ શિક્ષક, એક સમયે સ્કૂલમાં ભણાવતા. હવે તો સમય નથી રહ્યો એને, પણ એણે ઊંધું કર્યું, સ્કૂલની નોકરી છોડી દીધી, પણ પોતાની સ્કૂલ શરૂ કરી, નચિકેતા નામથી. એમાંય હું ઘણીવાર જાતો હોઉં. તો સાયરામનો ફોન આવ્યો કે ભાઈ આ એક કામ મારું કરી દેવાનું છે, મારે બદલે તમારે જવાનું છે. અને મને અનુભવ છે કે સાયરામને બદલે હું સુરતમાં ગયો તો પહેલી વાર. સુરતમાં બધા મિત્રો ઓળખતા જ સાયરામના પ્રોગ્રામમાં હું ગયો, સાયરામ જઈ શકે એમ નહોતો, મારે જવાનું થયું. બીજી વખત આફ્રિકા ગયો, ત્રીજી વખત અહીંયા આવ્યો. એટલે બધા અનુભવો બહુ સુખદ રહ્યા છે, બહુ મજાના રહ્યા છે. તો દિલીપભાઈની સાથે ઘણા બધા મિત્રો છે. જેટલા હારમાં ફૂલ હતા એટલા તો અહીં બધા મસ્તક બેઠા છે, સ્વનિર્ભર શાળા મંડળના બધા. તો બધાને યાદ કરી લઉં. અને બહુ મજાના મિત્રો છે, બધા બહુ સરસ કામ કરી રહ્યા છે. આ મારા હાથમાં કાગળ લઈને એટલે ઊભો થયો. આમાં કંઈ કાપલી લઈને ઊભો થવાની વાત નથી, તો હમણાં હું મૂકી દઈશ આ કાગળ તો પાછો. પણ મારે જરા આમ હું નામ બોલું ને એટલે જેની સ્કૂલ હોય ને એ લોકો જરાક બરાબર હાકલા પડકારા કરજો. બોલો કેવી રીતે કરશો આપણે હાકલા પડકારા? આ તો પ્રાણીબાગમાં આવી ગયા હોય એવું લાગે. બરાબર. આપણે બીજું કાંઈ નથી કરવાનું. આપણે રાષ્ટ્રગીતમાં શું આવે છે છેલ્લે? મારું જ નામ છે, જય 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 હે. બરાબર. તો જય હો એટલું બોલવાનું છે. જો હું સ્કૂલના નામ બોલું: સાધના વિદ્યાલય, વાહ વાહ. શિખર વિદ્યાલય, તપોવન વિદ્યાલય, હા કેવું પડે. બ્રહ્માનંદ વિદ્યાલય, વાહ. જો આમ રેસ થતો ગયો, જો એક પછી એક. આમ ઓલા ઓલિમ્પિકમાં જેમ એક પછી એક આંકડા આવે ને નવા. ભગવતધામ ધ્રાંગધ્રા, વાહ. સંકેત સ્કૂલ, ઉમા સ્કૂલ, સનરાઈઝ સ્માર્ટ સ્કૂલ, ઉપન્યાસ પબ્લિક સ્કૂલ. કાંઈ વાંધો નહીં, એમાં એકલાય હોય, એમાં કઈ ચિંતા કરવાની જરૂર નથી. બરાબર. એક વિદ્યાર્થી આવ્યો હોય તો ચાલે, આપણે કઈ વાંધો નહીં. આ જ શીખવાનું જ જીવનમાં કે દુનિયામાં આપણે એકલા હોય તોય जो कर रहे किसी का इंतजार उसकी जिंदगी में आज भी झमेले है, जो चले थे सिर्फ अकेले उसके पीछे आज मेले है. આવું યાદ રાખવાનું. એટલે આમાં જેને ઓછી સંખ્યા હોય એને બહુ મૂંઝાઈ નથી જવાનું આપણે કઈ. બરાબર. એમ ન માનતા કે આપણે તો 10-15 જણા છીએ અને આ બધા આટલા પોકાર કરીને આપણે શું કરશું? કે આપણે એક જણા હોય કાંઈ વાંધો નહીં, એકલો જ આને રે. તો આપણે આગળ શ્રેયસ વિદ્યાલય, કાંઈ વાંધો નહીં. વજેન્દ્ર વિદ્યા વિહાર,
વાહ, સરસ સરસ. આ બધું આમ ખબર પડી જાય ને, ક્લાસરૂમમાં પાછળ બેઠા હોય, આગળ બેઠા હોય, પણ જો આટલા ઓછા હતા તો પડકારો તો કર્યો ને. બસ પડકારા કરવાનું ભૂલવાનું નથી લાઈફમાં. પરીક્ષા આવે ને ત્યારે પરાક્રમ બતાવવાનું છે. હું કાયમ કહેતો હોઉં છું કે રિક્ષા હોય તો ભલે ને પરીક્ષા હોય તો ભલે એક જાય તો બીજી આવે, પણ રિક્ષા કે પરીક્ષા મળે ત્યારે જો તમે રસ્તા ઉપર ઊભા રહ્યા હો, ઘરે જઈને ગોદડું ઓઢીને સુઈ જાવ તો રિક્ષાવાળા શોધતા શોધતા ના આવે, એમ પરીક્ષાવાળા શોધતા શોધતા ના આવે. વિકેટ ઉપર ઊભા રહ્યો તો રન થાય. વળી આગળ વધીએ. ચાણક્ય વિદ્યાલય, વાહ વાહ. સિગ્મા પબ્લિક સ્કૂલ, કિડ્સ કોર્નર, કિડ્સ બધા સુઈ ગયા. પ્રાથમિક શાળાની, બરાબર છે, સમજી ગયો. કઈ વાંધો નહીં, આપણે પ્રાથમિકમાંથી પોતે માધ્યમિકમાં જાશું, માધ્યમિકમાંથી યુનિવર્સિટીમાં જાશું. યાત્રા કોઈ દિવસ ભણવાની અટકતી જ નથી. મારી તો હજી ચાલુ છે. હું તો હજી વિદ્યાર્થી જ છું. ફરક એટલો પડ્યો કે પરીક્ષા છે ને એ જીવનની શરૂ થઈ ગઈ. અને આ પરીક્ષા કેટલી સહેલી છે હમણાં હું તમને વાત કરું, પહેલા આપણે યાદી પૂરી કરી લઈએ. માસૂમ વિદ્યાલય, વાહ વાહ. ઓમ શાંતિ વિદ્યાલય, સરસ. સનરાઈઝ સ્કૂલ, આ પ્રાથમિક શાળા હશે. સેન્ટ ઝેવિયર સ્કૂલ, વાહ વાહ. માસૂમ વિદ્યાલય કલ્યાણપુર, પ્રાથમિક, ઓકે. માતૃવંદના કોટ, કેમ પ્રાઇમરી, એ તો પ્રાઇમરી જ છે. અને નરાળી માધ્યમિક શાળા. અમારે બધાને નામ એટલે લેવાતા, તમને એમ થાય કે હા ભાઈ એ તો હું ટાળીએ દઉં, હાલો પણ દિલીપભાઈ કાગળ આપે તો એમ કહું કે ના ના, હું પહેલાં મારું બોલવાનું શરૂ કરી દઉં. આપણું પોતાનું નામ આવે, આપણી સ્કૂલનું નામ આવે તો આપણને એમ કેમ જરાક અંદરથી ઉત્સાહ આવે કે મારું નામ આવ્યું, મારું નામ આવ્યું. આપણું તો નથી, સ્કૂલનું નામ છે. હવે તમે વિચાર કરો કે જેમ શાળાનું નામ આવે ને અત્યારે જય હો બોલવામાં તમને ઉત્સાહ આવે ને જોશ આવી જાય, બરાબર, એવી રીતે આપણું નામ જો ચમકે તો કેવો ઉત્સાહ આવે ને કેવું જોશ આવે. હજી તો આ સ્કૂલનું નામ છે, ગામનું નામ છે, વતનનું નામ છે. આપણું પોતાનું નામ જો બહાર આવી જાય તો કેવી મજા આવે. બસ પરીક્ષા એટલે બીજું કાંઈ જ નહીં, આપણું નામ ચમકાવવા માટેની ચાન્સ. નામ ચમકાવવાનો ચાન્સ છે પરીક્ષા. એનાથી ડરવાની જરૂર જ નથી. જો આ પરીક્ષા છે ને એ સહેલામાં સહેલી પરીક્ષા છે. તમને તારીખ એડવાન્સમાં ખબર હોય. મને યાદ છે ત્યાં લગી 23 ફેબ્રુઆરી છે, સાચું? અત્યારથી ખબર છે? હા, 27 એટલે 23માં કંઈક ઓલા પેલા જૂના બુક પેપરો હોય ને ઓપ્શનવાળા, પછી ધીરે ધીરે મેઇન એક્ઝામ ચાલુ થાય. તારીખ ખબર છે, બરાબર? તારીખ 27 ખબર છે. તારીખ પૂરી થઈ ગયા પછી પરિણામ ક્યારે આવશે એની તારીખે આવી જશે, એ તારીખે ખબર છે. જે પરીક્ષા દેવાની છે એમાં ઓપ્શન આવશે એ ખબર છે, બરાબર? કે આ પ્રશ્ન એટેન્ડ કરો અથવા તો એના બદલે આ એટેન્ડ કરો, આ દાખલો ગણો એના બદલે આ દાખલો ગણો. એમાં પાછા પાસિંગ માર્કના સ્ટાન્ડર્ડ છે, એ બધાને ખબર છે કે આટલા માર્કનું એટેન્ડ કરો તો પાસ તો થઈ જ જશું. આ પરીક્ષા સહેલી પરીક્ષા એટલે કહું છું કે આમાં આટલી બધી તો આપણને આ મિનિટે અહીં બેઠા છીએ ત્યારે ખબર છે, પણ જીવન જ્યારે પરીક્ષા લેશે, સમય જ્યારે પરીક્ષા લેશે, કાળ જ્યારે પરીક્ષા લેશે, ઈશ્વર જ્યારે પરીક્ષા લેશે ત્યારે આટલો સમય નહીં આપે, એની તારીખ એડવાન્સમાં નહીં આપે. આપણે ઘરની બહાર નીકળ્યા હશું, અચાનક એક એક્સિડન્ટ થઈ જાય, આંખ ખુલે ત્યારે હોસ્પિટલની પથારીમાં સૂતા હોય, એક્ઝામ ચાલુ થઈ ગઈ. કોઈ તારીખ નહીં, કોઈ એડવાન્સ પ્લાનિંગ નહીં, ઓપ્શન નહીં હોય એમાં. એવું ઓપ્શન થોડું આપે કે ભાઈ ફેફસું બચાવવું છે, કિડની બચાવવી છે, હાર્ટ બચાવવું છે, બરાબર? આખું શરીર બચાવવું પડે. સ્વામી રામતીર્થ કરીને, જેમ અહીં રામકૃષ્ણદાસજી છે, એમ આપણા ભારતીય સંસ્કૃતિના એક મોટા સંત સ્વામી રામતીર્થ, એને એક યુવાન મળવા આવ્યો કે ભાઈ હું બહુ ગરીબ છું, એટલે મારે જીવનમાં મારાથી કંઈ થઈ શકે એમ જ નથી. એટલે સ્વામી રામતીર્થ એમ કીધું કે તમે બહુ ગરીબ છો, તમારાથી કાંઈ થઈ શકે એમ નથી, તમારી બે આંખ અહીં મૂકતા જાઓ. એટલે પેલો જુવાનીઓ કે બે આંખ મૂકું તો હું જોઉં કેવી રીતે? તો કે કંઈ વાંધો નહીં, બે પગ મૂકતા જાઓ. તો કે તો ચાલુ કેવી રીતે? તો કે બે હાથ મૂકતા જાઓ. અરે કે તો કામ કેવી રીતે કરું, હાથ મૂકી દઉં તો? એટલે સ્વામીજી હસીને કીધું કે દોસ્ત, હજી તો આપણે બાકીના અંગો સુધી પહોંચ્યા જ નથી. મુખ્ય જ ખાલી આંખ, હાથ, કાન, આવી બધી 3-4 અંગોની વાત કરી. હજી તો અંદર કેટલા બધા શરીરમાં અંદર પડ્યા છે. આટલી સમૃદ્ધિ તો તારી પાસે છે, પછી તું દરિદ્ર હો તો વિચારોથી દરિદ્ર છો. તારી પાસે સારા વિચાર નથી. ગરીબ એ નથી કે જેની પાસે પૈસા નથી, ગરીબ તો એ છે કે જેની પાસે સાચા કોઈ સપના નથી. આપણે એક સપનું જોવાનું છે. પરીક્ષા એક સપનું છે. મેં કીધું ને ઉપરવાળો પરીક્ષા લે. આ કોવિડમાં પરીક્ષા લીધી બધાની, કેવા ઘર ભેગા કરી દીધા બધાને.
એક લોકડાઉન આવ્યું, બરાબર, આખી દુનિયા બંધ થઈ ગઈ, એક જગ્યાએ બેસી રહી. તો ઉપરવાળો પરીક્ષા લે છે, એમાં નોટિસ નથી આવતી, એમાં ઓપ્શન નથી આવતા, એમાં પાસિંગ માર્ક નથી આવતા, એમાં રિઝલ્ટની ડેટ તમને ખબર નથી હોતી. મેં એવી લોકો જોયા છે, પરીક્ષા ચાલે વર્ષોના વર્ષો. હમણાં તમે અમિતાભ બચ્ચનને યાદ કરતા હતા, એની આર્થિક દેવું થઈ ગયું, પરીક્ષા ચાલી 10 વર્ષ ચાલી. પછી કોણ બનેગા કરોડપતિ એને શરૂ કર્યું. અને એ કોણ બનેગા કરોડપતિમાં એક સૂત્ર કહે છે ને, તમારે ને મારે બધાના જીવનમાં કામ લાગે એવું છે, શીખના બંધ તો જીતના બંધ. શીખવાનું બંધ કરી દેશો તો જીતવાનું બંધ થઈ જશે. જિંદગીમાં હાર જેવી કોઈ ચીજ જ નથી મિત્રો. કાં જીત છે કાં શીખ છે. કાં જીતશો ને કાં નવું શીખશો. જેને આપણે હાર કહીએ છીએ એની અનુભવ છે. દુનિયામાં દરેક માણસોને ટેવ પડી જતી હોય, બધાને ટેવ હોય, બરાબર. આપણે કહેવામાં આવ્યું, આપણે નાના હતા ત્યારે આપણને શીખવાડવામાં આવ્યું કે સવારે ઉઠીને બ્રશ કરાય. ધીરે ધીરે બધાને ટેવ પડી ગઈ. આપણે જેટલા બેઠા છીએ બધા બ્રશ કરીને બેઠા હશું અત્યારે, બરાબર. ટેવ પાડવામાં આવી. કોઈક ન બેઠું હોય તો આ બાજુવાળાને ખબર પડી જશે, બરાબર, કે આ બ્રશ કરી નથી આવ્યા, બરાબર. ટેવ પાડવામાં આવી કે બહાર નીકળવું હોય તો પગમાં ચપ્પલ પહેરાય, પગમાં શૂઝ પહેરાય. ધીરે ધીરે એ ટેવ પડી ગઈ. જે હેબિટ આપણને પાડવામાં આવે છે, એમ સફળતા અને નિષ્ફળતા પણ આદત છે. ઘણાને સફળતાની આદત હોય, ઘણાને નિષ્ફળતાની આદત હોય. મૂળ મુદ્દો એટલો જ છે કે આપણે તપસ્યા કરો પછી થોડીક ધીરજ રાખવી પડે પરીક્ષા આવે ત્યાં સુધીની. પણ પરીક્ષાની પ્રતીક્ષા કરવા માટે હું એક જ વસ્તુ કહું છું, ભયને ભગાડો ને ભવિષ્યને જગાડો. આટલી જ વાત છે. ભય શું કામ લાગે? પરીક્ષાનો ડર શું કામ લાગે? જો હું તમને આ સ્ટેજ તો સરસ મોટું વિશાળ છે, હું તમને એક ડેમો આપું. હું અહીં લગી પાછળ આવ્યો, બરાબર. હવે હું તમારી સામે ચાલુ છું, જુઓ, તમારી સામે જ નજર રાખીને ચાલુ છું, નીચે પગ નીચે જોતો નથી. આ હું આટલું ચાલ્યો, અહીં લગી આવ્યો. હવે હું પાછો તમારી સામે જ જોતા જોતા પાછળ જાઉં છું, રાઈટ. આ ચાલવામાં મને કેટલી જગ્યા જોઈએ? મારું તો શરીર થોડું વધારે હતું, આપણે થોડું ઘટાડ્યું, પણ વધારે હોય કે ઓછું હોય, ચાલવા વાળા કંઈ આમાં નાગી ડાન્સ કરતા કરતા કોઈ ચાલે નહીં, સીધા જ ચાલતા હોય. ચાલવા માટે કોઈ પણ વ્યક્તિને જગ્યા જોઈએ 1 થી 1.5 ફૂટ. સીધી રીતે ચાલો તો 1.5 ફૂટની લાદી જેટલી જગ્યા જોઈએ. હવે તમે 30 માળના બિલ્ડિંગની પાળીએ ચડી જાઓ. મને દિલીપભાઈ કહે કે અહીંથી મોટિવેશનલ સ્પીચ આપો, અગાસીમાં બધાને બેસાડ્યા છે, તમે પાળી ઉપર હાલતા હાલતા સ્પીચ આપો. એટલે હું કહું ભાઈ વીમો ઉતરાવી લ્યો પહેલાં મારો, પછી તમારી પ્રોગ્રામમાં આવું. પેલું પ્રીમિયમ તમે ભરો, બીજું હું ભરીશ, બરાબર. શું કામ? મોટા ભાગે ઊંચું બિલ્ડિંગ હોય એની પાળી તો 2 થી 2.5 ફૂટ મોટી હોય, તો કેમ હું ત્યાં ચાલવાની ના પાડી દઉં? ચક્કર આવે. સાચો જવાબ એકદમ, ચક્કર આવે. ચક્કર એટલા માટે ન આવે, અહીં કા ચક્કર ના આવે? ચક્કર એટલે આવે કે પવન નથી આવતો એવો ચક્કર આવે, કે 30 માળમાં ઓક્સિજન ઓછો નથી થઈ જાય તો ચક્કર આવે. ચક્કર એટલે આવે કે આપણે નીચે જોઈએ, નીચે જોઈએ એટલે બીક લાગે કે અહીં પડશું તો અહીં બીક નથી લાગતી, કારણ કે પડવાનો નથી, બરાબર. જે સાયકલ ચલાવતા હોય શરૂઆતમાં, પછી ડગુમગુ થાય, કોક બોલે કે જો ગાય આવી, એટલે ગાયની સામે જ જઈને ભટકાય, બરાબર. પછી એ જ વ્યક્તિ હોય કે જે આમથી આમ આમથી આમ આમથી આમ કરીને નીકળી જાય. પણ શરૂઆતમાં તમે જ્યારે જોવો ત્યારે મારું બેલેન્સ જતું રહેશે એવી બીક લાગે. બીક લાગે એટલે તમે હમણાં બોલ્યા એમ ચક્કર આવે. ચક્કર આવે એટલે ખરેખર બેલેન્સ જતું રહે અને ખરેખર માણસ પડી જાય. બસ તો એક જ ધ્યાન રાખવાનું છે કે ડર એવો ડાર્ક રૂમ છે કે જ્યાં નેગેટિવ છે ને એનું પ્રોસેસિંગ થાય. તો હું ઘણીવાર કહું કે તમારી અજવાળી બાજુ ન હોય એની ચિંતા ન કરો, તમારી અંધારી બાજુ છે એને ચમકાવીને એટલી બધી પોલિશ કરી દો કે એમાં અજવાળું થઈ જાય. અને એ સંકલ્પ આપણે કરવાનો છે પરીક્ષાનો મુકાબલો કરવા માટે, એક્ઝામને ફતેહ કરવા માટે. તમારે ધ્યાન એટલું જ રાખવાનું છે મિત્રો કે પરીક્ષા કોઈ રાક્ષસ નથી. પરીક્ષા ન હોત તો ખબર કેમ પડત કે કોને કેટલી તૈયારી કરી છે? પરીક્ષા ન હોત તો આપણે આગળ વધવાનો મોકો કોણ આપત? પરીક્ષા ન હોત તો તમારું બધાનું સન્માન કેવી રીતે થાત? પરીક્ષા ન હોત તો તમારા કુટુંબનું નામ તમે રોશન કેવી રીતે કરત? પરીક્ષા ન હોત તો તમારી અંદર પડેલી શક્યતાઓ બહાર કેવી રીતે નીકળત? પરીક્ષા છે તો દુનિયાને ખબર પડે છે કે આ ડૉક્ટર થઈ શકે છે, આ એન્જિનિયર થઈ શકે છે, આ ઉદ્યોગપતિ થઈ શકે છે, આ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થઈ શકે છે, આ મેનેજર થઈ શકે છે. તો એક્ઝામને ડરવાનું જ મૂકવી દો. આપણે ડરવાનું છે જ નહીં.
આપણે એટલું જ જોવાનું છે કે એનું મેનેજમેન્ટ કેમ કરવું. પહેલાં તો એ જાણી લો કે ભાઈ એક્ઝામ છે એને પ્રેમ કરવાનો છે આપણે, એનાથી બીવાનું નથી, એનાથી ગભરાવાનું નથી. અડધા તો ગભરાવામાં જ મૂંઝાઈ જાય છે, બાકીના અડધાને આજુબાજુવાળાને પૂછે એ કહે કે હવે ન થાય એમ આપણાથી. 10-15 જણા નબળી વાત કરે એટલે એને એમ થઈ જાય કે મારાથી કોઈ દી આ પરીક્ષામાં પાસ થવાય જ નહીં. ઘણાને કોઈ એમ કે તમારા કુટુંબમાં કોઈ ભણ્યું નથી, તમે શું ભણીને કરવાના. ઘણાને એમ કે તમારું ગામ નાનકડું છે. મને તો આનંદ, તમે આવા નાના ગામમાં મને બોલાવ્યો. મારા કાર્યક્રમો ઘણી જગ્યાએ થતા હોય, પણ ધ્રાંગધ્રા જેવું આવે ને આજુબાજુના પાછા નાના ગામોનામાંથી તમે બધાને ભેગા કર્યા છે. હું પોતે ગોંડલ જેવા ગામમાં મોટો થયો. એવું નથી હોતું કે મોટા ગામમાં મોટા થાય તો જ તમે મોટા થાવ. હંમેશા એક યાદ રાખો, જો અત્યારે ક્રિકેટની ટુર્નામેન્ટ આપણી ઓસ્ટ્રેલિયામાં ચાલે છે, એમાં આપણા 2 સૌથી મોટા ખેલાડી છે એ ચાલતા નથી, બરાબર? રોહિત શર્મા અને વિરાટ કોહલી 2 સૌથી સિનિયર પ્લેયર કહેવાય. એક સમયે કોહલી કેપ્ટન હતો, આજે રોહિત કેપ્ટન છે. 2 કેપ્ટન હોવા છતાં 2 અત્યારે ચાલતા નથી. હમણાં મારો પરિચય અપાતો હતો, એ જેટલો પરિચય તમે સાંભળો ને ભૂતકાળ હતો, જે અગાઉ થઈ ગયેલી છે એ ઘટના, બરાબર? ગઈકાલે માર્ક વો નામના ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન અને જાણીતા ક્રિકેટર, સ્ટીવ વો એનો ભાઈ હતો. માર્ક વો અને સ્ટીવ વો બંને ભાઈઓએ ભારતમાં ચેરિટીએ બહુ કરી છે, એટલે ભારતને કંઈ ઓળખે છે વર્ષોથી, આપણી સામે ઘણા વર્ષો રમેલા. માર્કો એમ કીધું કે જો હવે આ ટેસ્ટમાં પણ રોહિત અને વિરાટ બીજી ઇનિંગમાં ચાલે નહીં તો આવતા વખતે બુમરાહને કેપ્ટનશીપ એ લોકોએ સામે ચાલીને રોહિતે ખસીને આપી દેવી જોઈએ. કેમ, હમણાં તો રોહિત શર્માએ આખો કપ જીતી લીધો ફાઇનલમાં પહોંચીને. તો હંમેશા યાદ રાખવું કે આ દુનિયા છે ને એમાં પાસ્ટ પરફોર્મન્સ, ભૂતકાળનો પરફોર્મન્સ નથી ચાલતું, લાસ્ટ પરફોર્મન્સ, આજે શું કર્યું ને એ જ ચાલે છે. તમે અગાઉ ગમે એટલી પરીક્ષાઓ પાસ કરી હશે, અગાઉ ગમે એટલી તૈયારી કરી હશે, ગમે એટલા માર્ક આવ્યા હશે, આજે જો તમે ફેલ ગયા, આજનું પેપર એટેન્ડ કરવામાં ચૂક્યા, ટેલેન્ટ તમારી નહીં જતી રહે ક્યાંય, મોમેન્ટ પકડી લેવાની છે, બરાબર? સારામાં સારો ક્રિકેટર છે એ નબળા દડામાં આઉટ થઈ જાય, એવું બને. ક્રિકેટર ચેમ્પિયન હોય પણ આઉટ થઈ જાય, બરાબર? એને કારણે એનું ક્રિકેટ ખરાબ નથી થઈ જતું, પણ એ ક્ષણે, એ દિવસે એનાથી કામ ન થયું એ સાબિત થાય છે. આપણે ધ્યાન એટલું જ રાખવાનું છે કે જે 7-8 દિવસ પરીક્ષા ચાલવાની છે એ દિવસોમાં આપણાથી એકેય આઉટ થવાનું કે એકેય નબળો દડો ફેંકાવાનો ચાન્સ રહે નહીં. જેટલું તમને મળે, જો ક્રિકેટની વાત નીકળી, હમણાં ધોનીનો ઇન્ટરવ્યૂ હું જોતો હતો, એને કોઈ પૂછ્યું, હવે તો એ ઓલમોસ્ટ રિટાયર થઈ ગયો છે, ખાલી IPL રમે છે, પણ એને પૂછ્યું કે તમારા જમાનામાં તમે વન ઓફ ધ બેસ્ટ ફિનિશર કહેવાતા, કે ધોની ઊભો હોય બધાને આમ રાહત હોય. એમાં તો છેલ્લે જ્યારે નિવૃત્તિ લીધી, છેલ્લા મેચમાં આખા દેશની ધડકન તેજ થઈ ગઈ હતી, રનઆઉટ થયો ને આપણને એમ થયું કે હવે વર્લ્ડ કપ ગયો, અને ખરેખર એવું થયું. પછી એને રિટાયરમેન્ટ લઈ લીધું. તો ધોનીને પૂછ્યું કે તમારું સિક્રેટ શું છે, તમે એવું શું કરતા કે ફિનિશર તરીકે તમે આટલો લાંબો સમય ટકી ગયા અને આટલો બધા રેકોર્ડ બનાવ્યા? એનો જવાબ બહુ ઇન્ટરેસ્ટિંગ હતો. એણે એમ કીધું કે પહેલી વાત તો એ છે કે હું રમવા આવું ત્યારે જ મારે સમજી જવાનું હોય કે પ્રેશર છે. શું કામ? કારણ કે હું તો 7મા નંબરનો ખેલાડી છું. જો મારે 25મી ઓવરમાં 30મી ઓવરમાં આવીને ઊભા રહેવાનું થાય, એનો અર્થ કે બાકીની વિકેટ પડી ગઈ છે. તો પહેલું કામ શું કરવાનું, એણે એમ કીધું કે હું 25મી ઓવરે રમવા આવ્યો ને તો હવે મેચમાં શું થશે એની ચિંતા ન કરું, આવતી ઓવરમાં શું થશે ને એની ચિંતા કરું. નેક્સ્ટ ઓવરને જ રમવાની છે, 1 ઓવર રમવાની છે, એમ જ માનવાનું. 1 ઓવર 6 દડા. તો નક્કી કરવાનું કોણ બોલિંગ કરે છે. હવે ધારો કે એ દિવસે જેને ચાલી ગઈ હોય જેની બોલિંગ, એવી કોઈ વ્યક્તિ બોલિંગ કરે છે, તો એને નક્કી કરવાનું કે આમાં વિકેટ બચાવવાની છે, આમાં કંઈ શોટ મારવાનો નથી, આમાં કોઈ જાતના ફટકાબાજી કરવાની નથી. કારણ કે આ બોલરનું અત્યારે પાનું ચાલે છે, એને એના દડા ઉછળે છે, એમાં બધા આઉટ થઈ જાય છે, એનોય કોન્ફિડન્સ જોરદાર હોય, એ બોલિંગ કરતો હોય ત્યારે એની ટીમનો કોન્ફિડન્સ જોરદાર હોય. આમાં સામે પડવાનું નથી, ટાઈમ પાસ કરવાનો છે. કારણ કે થોડોક ટાઈમ પાસ થાય તો એ બોલરની બોલિંગ જવાની, એને સતત નથી ફેંકે રાખવાનો. આ તો નિયમ છે 1 ઓવરનો, પણ ધારો કે સતત ફેંકો તો માણસ થાકે. કેટલાક દડા ફેંકે એક ધારા? 6 ફેંકે, 12 ફેંકે, 18 ફેંકે, પછી એની એ કેપેસિટીની લિમિટ હોય. એટલે ધોની એમ કીધું કે હવે 1 ઓવરનો વિચાર કરવાનો કે આ ઓવરમાં મગજ ઠંડુ રાખવાનું છે, આડાવડું કંઈ કરવાનું નથી, બરાબર? ખાલી ઊભા રહેવાનું છે, ટાઈમ કાઢવાનો છે.
પછી એ ઓવર જઈને ધારો કે એક ચાન્સ મળે કે કોઈ બીજો બોલર આવ્યો જે પ્રમાણમાં નબળો છે, તો નક્કી કરવાનું કે આ ઓવરમાં આપણે થોડોક સ્કોર કરી લેવાનો છે, એટલે આગલી ઓવરનું જે 0 થયા એ આમાં કવર થઈ જાય. આમ કરતાં કરતાં એ કે 15 ઓવર તમે કાઢો એટલે પાવર પ્લે આવે. પાવર પ્લે આવે એમાં તમારી ફિલ્ડિંગ પ્લેસમેન્ટ દૂર જતી રહે એટલે તમે મોટી હિટિંગ કરી શકો. ત્યાં લગીમાં તમે ઊભા રહ્યા હો એટલે સામી ટીમના બોલરને કેપ્ટન માથે પ્રેશર આવે કે આ તો ટકી ગયા, આ તો ચોંટી ગયા, આઉટ જ નથી થતો. પછી તમે એકાદી સિક્સર મારો, એકાદી બાઉન્ડ્રી મારો એટલે પ્રેશર ડબલ થઈ જાય. પ્રેશર ડબલ થઈ જાય એટલે બોલર ભૂલ કરવા માંડે, બોલર ભૂલ કરવા માંડે એટલે વધારે 2 સ્ટ્રોક મારી લ્યો અને એમ કરીને તમે મેચ જીતી જાઓ. આ આખી સ્ટ્રેટેજી એક્ઝામ માટેની સ્ટ્રેટેજી છે. ક્વેશ્ચન પેપર શાંતિથી વાંચવાનું. ભલભલા લોકો નથી વાંચતા. એકવાર સ્વામીજી હું કોર્પોરેટ વર્લ્ડની અંદર એક મારે કંપની, બહુ મોટી કંપની, એની અંદર ટ્રેનિંગ આપવા માટે જવાનું છું. હવે એમાં તો બધા CEO લેવલના માણસો, બધા બહુ સારું ભણેલા અને આપણે બધા કરોડોના કારોબાર કરતા હોય એવા લોકો. એટલે મેં કીધું મારું લેક્ચર શરૂ થઈ નહીં પહેલાં હું એક ક્વેશ્ચન પેપર કાઢું, એના બધાએ જવાબ દેવાના, પછી હું મારી સ્પીચ શરૂ કરું. મેં ક્વેશ્ચન પેપર કાઢ્યું, જનરલ નોલેજનું પેપર હતું. બરાબર, હમણાં બધું જે આપણે વાતો કરતા હતા ને એવું બધી જનરલ નોલેજનું પેપર હતું કે આપણું રાષ્ટ્રીય પક્ષી કયું છે ને આમ ને તેમ ને એવું સામાન્ય બધાને આવડી જાય એવા જવાબો. એ પેપરમાં મેં કુલ 14 સવાલ મૂક્યા હતા. 14, કારણ કે એક પેજમાં એટલા સમાતા હતા એટલે 14, એમાં બીજું કંઈ એમ મહાત્મય નહોતું 14 શું કામ મૂક્યા. એ 14 સવાલમાં 8મા નંબરે મેં સવાલ એમ લખ્યો હતો કે આ પેપરમાં એક પણ સવાલના જવાબ લખવાના નથી, ખાલી 14મા સવાલનો જવાબ લખો ને બાકીનું કોરું મૂકો. CEO લેવલના માણસો, કરોડોનો કારોબાર કરનારા માણસો, મેં એમ કીધું કે 1 મિનિટમાં તમારે આ પૂરું કરવાનું છે. 1 મિનિટનું પ્રેશર આપ્યું. 1 જ મિનિટ, એક શબ્દોના જવાબ લખવાના છે. 14 સવાલ છે, 1 મિનિટ છે તમારી પાસે. ધડબડાટી બધા ચાલુ થઈ ગયા. 60 જણા મારી સામે બેઠા હતા, એક જ માણસે એક ખાલી 14મો જવાબ લખીને મને આપ્યો. એક જ માણસે. શું કામ? ઓલું 1 મિનિટમાં આપવાનું છે ને, આપણે ઝટ આપણી આબરૂનો સવાલ છે ને, આવા સવાલ તો આવડી જ જાય ને, આપણે આ સાહેબને બતાવી દેવાનું છે કે આપણે કેવા છીએ. ઉતાવળા થઈને બધાએ શરૂ જ કરી દીધું પહેલા સવાલથી. આખું વાંચ્યું જ નહીં. મેં પેપર આપતા પહેલા બધાને એમ કીધું હતું કે પેપર શાંતિથી વાંચજો, પછી જવાબ લખવાનું શરૂ કરજો. બોયલું હોવા છતાં એ સૂચનાનું પાલન થયું જ નહીં. જો શાંતિથી વાંચ્યું હોત તો કાંઈ કરવાનું જ નહોતું. 14મા સવાલનો જવાબ લખવાનો હતો અને 14મા સવાલમાં હાવ સહેલો રાખ્યો હતો, ભારતના વડાપ્રધાનનું નામ આપો. આટલો સહેલો સવાલ હતો. બરાબર, એટલો જવાબ લખીને મૂકી દેવાનું હતું. મોટા ભાગે લોકો બેઠા હોય છે, હાજર હોય છે, પણ માનસિક રીતે હાજર હોતા નથી. એનું ફોકસ રહેતું નથી, ધ્યાનથી જોતા નથી. મને ઘણી વખત લોકો પૂછે, તમારી જેવા મિત્રો આવે ને ત્યારે બધા યુવાન મિત્રો એક સવાલ પૂછે કે આત્મવિશ્વાસ વધારો, આત્મવિશ્વાસ વધારો. એવું અમારા જેવા મહેશબેન પૂછો, જેટલા મોટિવેશનલ સ્પીકરો એ બધા એક તો કહે જ કોન્ફિડન્સ રાખજો, કોન્ફિડન્સ નબળો ન પડવા દેતા. પણ કોન્ફિડન્સ ક્યાં મળે છે? એમેઝોન ઉપર મળે છે કે તો ઓર્ડર કરીને મંગાવી લ્યો 500 ગ્રામ હાલો. બરાબર, તો હમણાં તમને છેલ્લે પફ આપે એની ભેગું એક કોન્ફિડન્સ આપી દે. 1 ગ્લાસ કોન્ફિડન્સ પી જાઓ. એમ થોડું થાય. આત્મવિશ્વાસ કેવી રીતે વધે મિત્રો? જે બાબત તમે વારંવાર કરો ને એમાં આત્મવિશ્વાસ વધે. જેની પ્રેક્ટિસ તમે વધારે વખત કરો ને એનો કોન્ફિડન્સ ડેવલપ થાય. હમણાં આપણે સાયકલની વાત કરતા હતા. મેં એમ કીધું હતું કે હું 9 વાગે આવી જઈશ. દિલીપભાઈએ બધું આખું સમજાવ્યું કાર્યક્રમની રૂપરેખા. એટલે મેં એમને કીધું 9 વાગે આવી જઈશ. 9 વાગે આવી ગયો. કેવી રીતે આવી ગયો 9 વાગે? મારો જે સારથી છે એનું નામ ગોપાલ છે. આ ભાઈ ગોપાલ રથ ચલાવે, તમે વહેલા જ પહોંચી શકો. બરાબર, મેં એના જોડે ટાઈમ આપ્યો હોય કે મારે, હું તો ગાડી ચલાવવાનો નહોતો, પણ મને એનું ડ્રાઇવિંગની સ્કિલ ખબર છે, એનો કોન્ફિડન્સ ખબર છે. એ ચલાવતી વખતે મોબાઈલ લે નહીં, એ 1 કપ ચા પી લે અને જરૂર પડે ત્યાં બ્રેક લે. એને બાદ કરતાં એનું ફોકસ માત્ર રોડ ઉપર હોય, માત્ર કાર, રોડ અને પોતે. આટલું જ એ આપણું અર્જુનની જેમ અચૂક નિશાન ઉપર જ હોય. બરાબર, તો ભાઈ એના જોડે એમ કહી દીધું કે ભાઈ કઈ એક્સિડન્ટ થઈ અલગ વાત છે, કોઈ રોડ બ્લોક થઈ જાય અલગ વાત છે, એ આપણા હાથમાં નથી. જો એ મોટી પરિસ્થિતિની વાત થઈ જાય, તમારા હાથમાં નથી. આપણા હાથમાં શું છે? ગાડી આ ચલાવવી. એ મારા હાથમાં શું છે? ગાડી ચાલતી હોય ત્યારે કંઈ સળી કર્યા વગર બેઠા રહેવું. હું વચ્ચે વચ્ચે રોક્યા કરું ગાડીને, હમણાં અહીં રોકો તો આ ફોટો પાડવો છે, અહીં રોકો તો ઓલા ભાઈને મળતા જવું છે, અહીં રોકો તો મારા ફોનમાં સિગ્નલ નથી આવતો, તો પછી એનું ફોકસ જતું રહે.
આ તમને તાજી વાત કરું છું કે મેં એના માટે કીધું હોય એની ગાડી ચલાવવાની પ્રેક્ટિસ છે, એટલે મને એના ઉપર કોન્ફિડન્સ હોય કે એ ચલાવશે તો મને વાંધો નહીં આવે. હા, કોઈક બીજો ડ્રાઈવર હોય તો આગલી રાત્રે આવી જાઉં, કારણ કે મને એમાં કોન્ફિડન્સ ન આવે, એની સાથે મેં કામ નથી લીધું. એવી રીતે મને મારામાં કોન્ફિડન્સ હોય એટલે મેં દિલીપભાઈને કીધું હોય તમે તારે મને સીધું માઇક આપી દેશો તો એવું શરૂ કરી દઈશ, તમે ટેન્શન લેતા નહીં, કારણ કે મને આની પ્રેક્ટિસ છે, બોલવાની, વાતો કરવાની. ઘણા લોકોની એ ન હોય. અમારે કાર્યક્રમો થતા હોય, તમે તો બધા ડાયા ને એકદમ સરસ મજાના સ્માર્ટ છોકરા છોકરીઓ છો, પણ ઘણી વખત એવા કાર્યક્રમો હોય કે જેમાં લોકો ન રસ પડતો હોય, તો હું એને ઘણી વાર એમને બોલાવું કે આવો 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 તમે અહીં આવો, હું 10 મિનિટ નીચે બેસું ને તમે 10 મિનિટ બોલો તો આપણે સાંભળીએ. તો એને ખ્યાલ આવે કે ભાઈ આ સહેલું નથી, એ અઘરું છે. બહારથી બધાને બધું સહેલું જ લાગે. આપણે બાબા રામદેવ પેટ હલાવતા હોય, રિતિક રોશન કમર હલાવતો હોય, આ બધું જોઈને બહુ મજા આવે કે ઓહો મજા આવી ગઈ. હલાવીને બતાવો તમને ખબર પડે તમારી પેટ ને કમર એવી રીતે ન થાય. બાબા રામદેવે 20 વર્ષ લગી તપ કર્યું છે હિમાલયમાં જઈને, ત્યારે પેટ હલે છે, એમને નથી હલતું. આજે આપણે ડાયરેક્ટ ડેમો જોઈએ છીએ. તપસ્યા મિત્રો એકાંતમાં થતી હોય છે, ફળ એના જાહેરમાં દેખાતા હોય છે. કોઈ પણ તમે સારો ડાન્સ પણ જુઓ નહીં, ડાન્સ એક રાતમાં નથી થતો હોતો, એની કોરિયોગ્રાફીની પ્રેક્ટિસ થતી હોય છે દિવસો સુધી. નવરાત્રિમાં ગરબા લેવા માટે 2-2 મહિનાના ક્લાસ કરતા હોય લોકો, બરાબર. તો જે વસ્તુ તમારે જોતી હોય, તમે એમ કહો કે ભાઈ આને તો આ ટાઈગર શ્રોફ ને સલમાન ખાન ને બધા બોડી બિલ્ડર, રિતિક રોશન ને, પણ બોડી બિલ્ડિંગ એક રાતમાં નથી થતું, તો અમારે જીવન ન થઈ ગયું હોત. બરાબર. તમારે જીમમાં જઈને કલાકો સુધી પરસેવો પાડવો પડે, એમાં કંઈ આમ ગ્રાફિક નથી આવતા કે આમ પેન્સિલથી ચિતરી દો તો હાલે. કલાકો સુધી પરસેવો પાડો, મહિનાઓ સુધી રાહ જુઓ, એના પરિણામ દેખાય નહીં, અને પછી તમે એક દિવસ પબ્લિક સામે આવીને આમ કહો જુઓ આપણે કેવા બાવળા બનાવ્યા, આપણે કેવું બોડી બિલ્ડિંગ કર્યું. તો આ જેમ શરીરનું જિમ્નેશિયમ હોય ને, એમ બ્રેઇનનું જિમ્નેશિયમ છે રીડિંગ. જેમ એક દિવસમાં તમારું શરીર છે એ મજબૂત ન થાય, એમ એક રાતમાં કંઈ પરીક્ષા માટેનું મગજ ડેવલપ ન થાય. તમારે રોજ એને પ્રેક્ટિસ આપવી પડે, એટલે પ્રેક્ટિસ ઉપર હું ભાર મૂકું છું. મમ્મીની રોટલી ગોળ જ થાય, ચોરસ થાય ન થાય. એ સિરિયલ જોતા જોતા બનાવે, ફોન ઉપર વાત કરતા કરતા બનાવે, કાપડી યારે વાત કરતા કરતા બનાવે, રોટલી ગોળ જ થતી હોય, કારણ કે એમને ગોળ રોટલી કરવાની પ્રેક્ટિસ છે. ઘણાને રંગોળીની પ્રેક્ટિસ હોય, આમ રંગ નાખે ને તો સીધે સીધા રંગ પડી જ જાય, મારા જેવા નાખે ઢગલા થવા માંડે. ઘણાને પતંગ ચગાવવાની પ્રેક્ટિસ હોય, ઘણાને હમણાં વાત કરીએ એમ ગરબા લેવાની પ્રેક્ટિસ હોય. જે બાબતની પ્રેક્ટિસ તમે વધારે કરશો એમાં તમારો કોન્ફિડન્સ ઊંચો ને ઊંચો રહેશે જ. આ નિયમ છે, અપ જ જાય. હા, તમારે નિષ્ફળતા આવે, પરાજય આવી, સ્વીકારતા શીખવું પડે. માઉન્ટ એવરેસ્ટ દુનિયાનું ઊંચામાં ઊંચું શિખર છે હિમાલયનું. ત્યાં સૌથી પહેલા, હવે તો ઘણા લોકો જાય છે અને ઘણા લોકો આરોહણ કરે છે, પણ સૌથી પહેલા કોઈ નકશો નહોતો, કોઈ સેટેલાઇટ મેપિંગ નહોતું, કોઈ અગાઉ ખબર જ નહોતી કે એવરેસ્ટ કેવું હશે, ઉપર કેવું દેખાતું હશે, ત્યાં કઈ મુશ્કેલીઓ આવશે. એ વખતે સૌથી પહેલા એવરેસ્ટ ચડેલા સાહસિકનું નામ ખબર છે? ફર્સ્ટ ટાઈમ ના, અરુણિમા બરાબર છે, બચેન્દ્રી પાલ ને આ તેને એવા બધા નામ પડી તો પછી ચડ્યા. સૌથી પહેલા ફર્સ્ટ એવર કોક બોલ્યું ખરું? તેનસિંગ, બરાબર. ઓકે, હજી એક બીજું નામ છે એની ભેગું, અડધું સાચું, 50% માર્ક મળી ગયા તમને. બીજું છે એડમંડ હિલેરી. એડમંડ હિલેરી અને શેરપા તેનસિંગ બંનેના નામે સંયુક્ત રેકોર્ડ છે પહેલી વખત એવરેસ્ટ આરોહણ કરવાનો. એડમંડ હિલેરી ન્યુઝીલેન્ડમાં રહેતા હતા, શેરપા તેનસિંગ નેપાળમાં રહેતા હતા. હવે નેપાળ ન્યુઝીલેન્ડ કઈ બાજુબાજુમાં જ છે ને, દુનિયાનો નકશો ઉગાડીને જોજો તો કેમ ભેગા થઈ ગયા? પહેલા એડમંડ હિલેરી એકલા ગયા, ત્યારે ઘણા સાહસિકો પ્રયત્ન કરતા હતા, કેટલાય ગુજરી ગયા, કેટલાયની તો પાછળથી ડેડ બોડી મળી ત્યાં બરફમાં. કોઈ ઉપર જગ્યાએ પહોંચી નહોતું શક્યું એવરેસ્ટમાં. એડમંડ હિલેરી જ્યારે ગયા ત્યારે હિલેરી પણ પહેલી વખત ગયા અને બરફના તોફાનમાં ફસાઈ ગયા, રસ્તો માંડ માંડ મળ્યો, નીચે ઉતરી ગયા. એવરેસ્ટ ચડવા નીકળ્યા હતા પણ નીચે ઉતરી ગયા. નીચે ઉતરી ગયા પણ એમણે બહુ સરસ મજાની એમની ડાયરીમાં નોંધ લખી, ડિયર એવરેસ્ટ. ડિયર એવરેસ્ટ, એવરેસ્ટને સંબોધીને લખ્યું. આપણે ડિયર એક્ઝામ એમ કરીને લખવાનું. ડિયર એવરેસ્ટ, though you are the tallest mountain peak of the world,
તું દુનિયાનું સૌથી ઊંચું પર્વતનું શિખર છો, બટ યુ આર ધ માઉન્ટેન, યુ કેન નોટ ગ્રો. પણ તું પર્વત છો, પથ્થર છો, તારો વિકાસ શક્ય નથી, તારામાં હવે ડેવલપમેન્ટ ન થાય. બરાબર? વૃક્ષને પાંદડા આવે, ટેબલને પાંદડા ન આવે. ટેબલ લાકડાનું જ બનેલું હોય, પણ હવે એમાં ડેવલપમેન્ટ ન થાય, એનો વિકાસ ન થાય. વૃક્ષનો વિકાસ થાય, એની ઊંચાઈ વધે. તો આટલું લખીને એમણે હિલેરીએ લખ્યું, બટ આઈ એમ ધ મેન, આઈ કેન ગ્રો. પણ હું માણસ છું અને મારો વિકાસ શક્ય છે. આજે હું હારીને જાઉં છું, પણ હું ડેવલપ થઈશ, હું નવું શીખીશ, હું મારી પ્રેક્ટિસ વધારીશ, મારી ક્વોલિટી વધારીશ, મારી ચેમ્પિયનશિપની કાબિલિયત વધારીશ, અને એક દિવસ પાછો તારી સામે આવીને આવીશ. અને એમણે પહેલી ભૂલ પોતાની સ્વીકારી કે નકશો જ નહોતો તો ઉપર કેવી રીતે જાઉં. એટલે એણે લોકલ વ્યક્તિ ગોઈતા નેપાળમાંથી કે આમાંથી કોણ ચડી શકે એમ છે. અને ઓલા શેરપા તેનસિંગે કીધું કે મને રસ છે. અને એમ કીધું તમને અહીંની લોકલ હબ હોવાની ખબર પડે, મન ન પડે, હું તો બહારગામથી આવું છું. ઘણી વખત આપણાથી એકલે હાથે ન પહોંચી વળે એવી ખબર પડે તો એસોસિએશન બનાવતા શીખવું પડે, ગઠબંધન કરતા શીખવું પડે. એકલી તાકાત ન ચાલે તો સંયુક્ત તાકાત ભેગી કરતા શીખવું પડે. બરાબર? આપણે હમણાં વન ડેનો વર્લ્ડ કપ રમાડો તો એની અંદર પેલા ઓસ્ટ્રેલિયાના ખેલાડીએ, તમને નામ તમને ખબર હશે, હું જાણી જોઈને નથી બોલતો, બરાબર, એકલે હાથે ઉભા રહીને રન કર્યા, નહીતર તો ઓસ્ટ્રેલિયા ફાઇનલમાંથી નીકળી જવાનું હતું. કોણ? બધાને ખબર છે, ભારતનો જમાઈ છે, એના પત્ની તામિલનાડુના છે. બરાબર? પણ ગ્લેન મેક્સવેલે આટલા બધા રન કર્યા ત્યારે સામે પેટ કમિન્સ ઉભો રહ્યો હતો. હવે પેટ કમિન્સની વિકેટ પડી ગઈ હોત તો ગ્લેન મેક્સવેલ કેવી રીતે રન કરે? એટલે ઘણી વખત આપણે રન કરીએ એના માટે એસોસિએશન બનાવવા પડે, એના માટે ગઠબંધન કરવું પડે. એકલાની એનર્જી પહોંચી ન વળે તો ડબલ એનર્જી ભેગી કરવી પડે, ટ્રિપલ એનર્જી ભેગી કરવી પડે. અને એમ સ્ટ્રેટેજી કરો તો આ જેમ હિલેરીએ પોતાનું નામ ઇતિહાસમાં નોંધાવી દીધું તેનસિંગની સાથે, ક્રેડિટ શેર કરવી પડી, બે નામ આવ્યા એકને બદલે, પણ સામે ક્રેડિટ મળી, નહીતર ક્રેડિટ મળત જ નહીં એકલા એકલા હિંમત કરી હોત તો. ઘણીવાર મદદનો પોકાર કરવો પડે, બોલવું પડે ઊભા થઈને, મને નથી સમજાતું, મને નથી આવડતું, આમાં ખબર નથી પડતી, તો કોઈક મદદ કરે, તો કોઈક શિક્ષક હાથ ચાલે, તો કોઈ મિત્ર એમ કે ન ખબર પડે મને ખબર પડે છે, સાંજે આપણે બેસીને પાકું કરી લઈએ. આની ટેકનિક છે, હું આગળ આવીશ એના ઉપર, કેવી રીતે યાદ કરવું. મેમરીની ટેકનિક છે. મેમરી બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે. મને ઘણા લોકો પૂછે કે તમે કોઈ કાગળીઓ રાખતા નથી, તમને આ બધું યાદ કેવી રીતે રહે? મારે તો વિષય અલગ અલગ હોય, એવું નથી કે રોજ પરીક્ષા ઉપર બોલવાનું હોય. પૂછો, અમારે મહેશબેન પ્રોગ્રામમાં સરદાર ઉપર બોલ્યો હતો, ત્યાં સરદાર હોય. બરાબર? ગઈકાલે મારે કોર્પોરેટ વર્લ્ડનો કાર્યક્રમ હતો, એમાં બોલવાનું હતું. હવે કનૈયાલાલ મુનશી ઉપર બોલવાનું છે, કાલે મુનશી સાહેબનો જન્મદિવસ છે, એટલે એનું બોલવાનું છે. તો આને કઈ કઈ વચ્ચે મેળ તો હોય નહીં, બિઝનેસ ક્યાં, મુનશી ક્યાં, એક્ઝામ ક્યાં. પણ એ કેવી રીતે યાદ રહે છે એનું સિક્રેટ હું તમારી સામે શેર કરવાનો છું. પણ એની પહેલાં મારે બે ત્રણ બીજી અગત્યની વાત કરવી છે, એટલે તમને હું આ બીજા બધા કિસ્સાઓ સંભળાવું છું. મોટા ભાગે દરેક વ્યક્તિઓ પાસે એક સુપર કોમ્પ્યુટર પડેલું જ છે, દરેકના બ્રેઇનમાં. જેટલા બેઠા છે ને 2000 વિદ્યાર્થીઓ બેઠા છે, એક પણ વ્યક્તિ એવો નથી કે જેની પાસે સુપર કોમ્પ્યુટર નથી. તમે એમ કહો કે મારે લેપટોપ તો છે નહીં, અમે તો ભેગા લઈને બેઠા નથી, મોબાઈલ તો અત્યારે હાથમાં નથી. નહીં, હું તમારા દિમાગની, તમારા મગજની વાત કરું છું, મોબાઈલની વાત નથી કરતો. જો હું એક શબ્દ બોલું, હમણાં સરસ તમે વાત કરતા હતા ગાંધીજી વિશે, સાચી જ વાત છે. હું ઘણી વાર કહું મોઢામાં દાંત નથી, માથામાં વાળ નથી, છતાં એનો ફોટો રોજ જોવો પડે. જ્યાં આલિયા ભટ્ટ નો હોય, ત્યાં રણબીર કપૂર નો હોય, વિકી કૌશલ નો હોય, કેટરીના કૈફ નો હોય. બરાબર? તો આમાંથી એક સૂત્ર એ લેવાનું છે કે સક્સેસફુલ ઇઝ ઓલવેઝ બ્યુટીફુલ. સફળ હશો ને તો આપઆપ સુંદર દેખાવા માંડશો. મુકેશભાઈ અંબાણી સફળ છે તો કેટલા બધા પોપ સ્ટાર આવીને એની યારે ફોટા પડાવી જાય છે. રિયાના પડાવી ગઈ, જસ્ટિન બીબર પડાવી ગયો, બીજા 1 ડઝન બીજા આવી ગયા હમણાં દીકરાના પ્રી વેડિંગમાં. તમે સફળ હો તો તમને કોઈ એમ ન કે લઈને તમે સુંદર નથી દેખાતા, આગળ જાઓ, મારે તમારા ફ્રેમમાં નથી જોતા. બરાક ઓબામા અમેરિકાના રાષ્ટ્રપતિ હતા, એમણે તો અમેરિકામાં ઘણી બધી કોસ્મેટિક ક્રીમ મળે છે, તો ન કાળામાંથી ગોરા થઈ જાય. હજી એવાની વાત છે, પણ હજી અહીંયા આવે તો આપણે ફોટો પડાવીએ. હું લાઈનમાં ઉભો રહું સેલ્ફી પડાવવા માટે. બરાબર? દરેક તમે જુઓ, દરેકની કોઈક ને કોઈક મર્યાદા હોય. અમિતાભ બચ્ચનની ઉંમર હવે 82 વર્ષની થઈ, વાળ થોડા થઈ ગયા, ચામડી ઉપર કરતલી પડી ગઈ, બીમારી પણ છે.
દરેકની મર્યાદા હોય. રાણી મુખર્જીનો અવાજ છે એ કાંસાની બે થાળી ઘસાતો હોય એવો હતો, નજી એવો જ છે કે ઘંટડી જેવો સરસ મજાનો રણકારવાળો નથી થઈ ગયો. સચિન તેંડુલકરની હાઈટ 5 ફૂટની હતી, હજી 5 ફૂટની જ છે. ગમે તેટલું ક્રિકેટ રમ્યું, હાઈટ વધી જ નહીં. દીકરા દીકરી ઊંચા થયા, પણ સચિનની હાઈટ 5 ફૂટની જ છે. દરેકની પોતાની ભગવાને આપેલી એક પેકેજ હોય, એક લાક્ષણિકતા હોય. એ લાક્ષણિકતા ઉપરવાળો નક્કી કરે. કોઈકને ઊંચાઈ આપે, કોકને ના આપે, કોકને ચામડીનો કલર જુદો આપે, કોકને જુદો આપે, કોકને અમુક પ્રકારનો અવાજ આપે, કોકને અમુક પ્રકારનો અવાજ આપે. ઉંમર તો બધાની વધે, કે અમિતાભની જ વધે એવું નથી. મારી એ વધશે, જો જીવશું તો વધશે. ઉંમર વધે ને, બધે ઘણા એમ કે તમે તો હવે ઘણા દેખાવ. ચલો હસતા હસતા કહું કે જીવીએ તો છીએ. અમારાથી નાની ઉંમરના ઘણા જતા રહ્યા, એ ઘરડા દેખાયા વગર જતા રહ્યા, પણ ઉપર પહોંચી ગયા. બરાબર, તો વૃદ્ધ દેખાવામાં જીવન તો છે ને, જીવનનો સ્વીકાર કરવાનો છે. તો મિત્રો, સાદી સીધી વાત એ છે કે આ જેટલા નામ બોલ્યો, આ યાદી બહુ લાંબી થાય, પણ આપણે લંબાવી નથી, આપણે બીજી ઘણી વાતો કરવાની છે. તો આ દરેક લોકોમાં એવી લિમિટેશન હતી કે ઘરની બહાર નીકળવામાં એને મૂંઝવણ થાય. બરાબર, સચિનની હાઈટ ઓછી હતી, કોઈકની ચામડી એકદમ કાળી કોલસા જેવી હતી, કોઈકનો અવાજ સ્ત્રી હોવા છતાં બિલકુલ આમ જેને કહેવાય કુમાશવાળો, કોમળ કહેવાય એવો નહોતો. કોઈકની બીમારીને કારણે ઘણી બધી કરતલીઓ શરીર ઉપર પડી ગઈ, ઘણી બધી ઉંમર હતી. આ બધા જ લોકો બહાર નીકળે છે, બધા જ સફળ છે, બધાની આગળ પાછળ લોકો ફરે છે, એની સાથે ફોટા પડાવે છે. શું કામ? કારણ કે આ દરેક વ્યક્તિઓએ પોતાની મર્યાદા ઉપર ધ્યાન નથી આપ્યું, પોતાની વિશેષતા ઉપર ધ્યાન આપીને એને એટલી પોલિશ કરી, અને એટલી ધારદાર કરી, અને એટલી બધી ઊંચી કરી નાખી કે લોકો ભૂલી ગયા કે આમાં ખામી શું છે. સચિનની હાઈટ ઓછી છે એ કોઈને યાદ જ ન આવ્યું છેક સુધી. બહુ તો લિટલ માસ્ટર લોકોએ કીધો, ઊંચાઈવાળા લોકો તેના બોડીગાર્ડ તરીકે ફરતા. બરાબર, આ બહુ મહત્વની વાત છે. જમાનો બહુ ઝડપથી ફરતો જાય છે મિત્રો. એક જમાનામાં મસલ પાવરનો યુગ હતો. લોકો જેની પાસે તાકાત હતી, જેની પાસે હથિયાર હતા, એ લોકો દુનિયા ઉપર રાજ કરતા. પછી મની પાવરનો યુગ આવ્યો, જેની પાસે પૈસા હતા એ દુનિયા ઉપર રાજ કરતા. હવે દુનિયા ઉપર કોણ રાજ કરે છે? માઇન્ડ પાવર. જે બુદ્ધિ ડેવલપ કરશે, જે હોશિયારી ડેવલપ કરશે, એ જગતમાંથી રાજ કરશે. માઇન્ડ પાવર, બુદ્ધિ. દુનિયાનો સૌથી વધારે અબજપતિ માણસ કોણ છે અત્યારે? જો બધાને ખબર છે, $400 બિલિયન તો થઈ ગયા છે, જે અગાઉ પૃથ્વી ઉપર કોઈની પાસે નહોતા, હમણાં 500 થઈ જશે. ઓલરેડી ટેસ્લા જેવી કાર બનાવી છે. એક જ માણસ એવો છે કે જેની પાસે આકાશનું રોકેટ અને ધરતીની કાર બેયની પેટર્ન છે. દિમાગ. ઇલોન મસ્કે એમ કીધેલું છે કે હું સાઉથ આફ્રિકામાં રહેતો ત્યારે બીજું કંઈ હતું નહીં, ટીવી નહોતું, સાઉથ આફ્રિકામાં તો એવું એન્ટરટેનમેન્ટ નહોતું, એટલે હું ખૂબ વાંચતો. ત્યારે જે વાંચ્યું છે ને આજે કામ લાગે છે, આજે કંઈ વાંચવું નથી પડતું. હજી તો એ ન્યુરાલિંક નામની કંપની બનાવીને બેઠો છે, જેમાં અત્યારે ઓલરેડી એણે એક સંશોધન તો શરૂ કરી દીધું છે કે પેરેલિસિસવાળા લોકોના હલનચલન કેમ થાય, અને બ્લાઇન્ડ જે હોય, પ્રજ્ઞાચક્ષુ, અંધ થઈ ગયેલા, એમને આંખનું વિઝન કેવી રીતે આવે. અને એ જો પેટન્ટ એની મંજૂર થઈ જશે તો કલ્પના કરો કે કેટલા હજી રૂપિયા આવશે. કારણ કે દુનિયામાં દરેક જેને આંખ ન હોય એને જોતા તો શીખવું હોય, જેને પેરેલિસિસ થઈ ગયું હોય, શરીર ચાલતું ન હોય એને ચાલવું હોય, હાથ પગ હલાવવા હોય, લોકો આમ આંખ મીચીને જેને કહેવાય ને પૈસા આપી દેશે, ચરણોમાં ઢગલો કરી દેશે કે ભાઈ આ અમને આપો. આખી પૃથ્વી, આમાં તો કસ્ટમર રેડી જ છે એવું છે, તમારે પ્રોડક્ટ જ બનાવવાની, ખાલી કસ્ટમર ગોતવા જ નથી જવાનો. બુદ્ધિ. સરસ્વતીના જોડે લક્ષ્મી આવી. હું હસતા હસતા ઘણી વાર કહેતો હું કે લક્ષ્મીજી છે ને ચંચળ હોય, રૂમઝૂમ કરતા આવે ને રૂમઝૂમ કરતા જતા રહે. શેર બજારમાં સવારે આવે ને સાંજે જતા રહે, આગલી સાંજે આવ્યો બીજે દિવસે સવારે જતા રહે. લક્ષ્મીજી ચંચળ હોય. સરસ્વતીજી ઠેરાવવાળા હોય, ગંભીર હોય, ઠરેલ હોય. સરસ્વતીજી તરત આવે નહીં, ભગવાનના આશીર્વાદ વર્ષે તો આવે, પણ એક વખત સરસ્વતી જેમની પાસે આવ્યા ને ત્યાંથી કોઈ દી જાય નહીં. લતા મંગેશકર પાસે આવ્યા હોય તો એ લતા મંગેશકર પાસે ગુજરી ગયા ત્યાં સુધી રહ્યા. તમે વિચાર કરો, જેની પાસે સરસ્વતીનું વરદાન આવ્યું એની પાસે સરસ્વતી ખૂટી નથી. રાજ કપૂરની હમણાં શતાબ્દી ઉજવાણી, મોહમ્મદ રફીની શતાબ્દી ઉજવાણી, આ હમણાં 2 શતાબ્દી તો હમણાં ગઈ. હમણાં આપણે ઝાકીર હુસેન તબલા વાદકને ગુમાવ્યા, શ્યામ બેનેગલ ફિલ્મ સર્જકને મેં હમણાં લેખ લખ્યો હતો, પુરુષોત્તમ ઉપાધ્યાય, આપણા ગુજરાતીના બહુ સારા ગાયક, બધા વય મર્યાદાને કારણે, કોઈ તકલીફને કારણે ગયા. પણ હવે એ જે કામ કરતા ગયા છે એ નથી જવાનું. હજી હું મારી ગાડીમાં બેઠો બેઠો ઝાકીર હુસેનના તબલા સાંભળી શકું.
હજી હું મારી ગાડીમાં બેઠો બેઠો પુરુષોત્તમ ઉપાધ્યાય મોહમ્મદ રફીના ગીત સાંભળી શકું, રાજ કપૂરનું પિક્ચર જોઈ શકું. સરસ્વતી ક્યારેય આ દુનિયામાંથી જતા નથી. આ યુગ સરસ્વતીની સાધનાનો યુગ છે. તમને પેલું બ્રેઇન પાવરનું જો વાત કહેતો હતો ને, સુપર કોમ્પ્યુટર, હવે બા એટલા માટે તમને સમજાવું. હવે હું એક શબ્દ બોલું છું, ચાલો આટલી બધી વાત કરીને આપણે હવે એક શબ્દ બોલું છું, ગાંધીજી. હવે આ ચહેરો એવો છે કે તમને ગમે કે ન ગમે, રૂપિયાની નોટ ઉપર છે એટલે જોયો જોઈ. જે મિનિટે હું ગાંધીજી બોલ્યો એ મિનિટે તમારા બધા જેટલા 2000 લોકો બેઠા છે એ બધાના દિમાગમાં ગાંધીજી આવ્યા, આવીને જતાઈ રહ્યા કે ભાઈ આ તો શબ્દ બોલાણો, દિમાગે ફ્લેશ કર્યું, ફોટો ફ્લેશ કરીને ડિલીટ કરી દીધો કે ભાઈ અત્યારે કંઈ કામ નથી. બીજો શબ્દ બોલું, બધે જોયેલું હોય ને એવો શબ્દ બોલું છું, ગુલાબ. ગુલાબનું ફૂલ એવું છે કે લગભગ બધાએ જોયું જ હોય, કોઈ ન જોયું એવું બને જ નહીં. ઘણા તો ખિસ્સામાં લઈને ફરતા હોય છે કોકને આપી દેવા માટે. બરાબર, આમાં એ ફોકસ રાખવા જેવું છે. ઘણા બધા લોકોને આમાં તો મને બધાને મજા આવી એટલે તમને આની એ વાત કરતો. કેટલાક લોકો છે ને એ પોતાની કારકિર્દીના લક્ષ્ય તરફ જોતા હોય છે, ને બીજા કેટલાક લોકો છે ને એ આજુબાજુ જોયા કરતા હોય છે. હવે જ્યારે કારકિર્દીનું લક્ષ્ય પૂરું કરે છે ને, એ જે આજુબાજુ જોતા હોય છે ને એને જ પહોંચી જાય છે. તમે વિચાર કરજો, કારકિર્દીનું લક્ષ્ય કરશો તમને બધું મળશે, પૈસા મળશે. ઘણાને કહેવું કે પાર્ટી કરવી છે, આ બધી વાતો કોણ સાંભળે? મોજ કરો ને, મોજ. મોજમાં રહેવું, મોજમાં રહેવું એવું તો ભજન છે. બરાબર, તો બધાને મોજ જ કરવી છે. મોજ ઉપર તો કોઈ ટેક્સ છે નહીં, બધાને આનંદ જ કરવો છે. જલસા મફત નથી થતા એટલો જ પ્રોબ્લેમ છે, જલસાઈ કરવાના પૈસા થાય છે. બરાબર, તમને એમ થાય કે આવું એક જેકેટ પહેરવું છે, આવી એક ઘડિયાળ પહેરવી છે, આવું એક કડું પહેરવું છે, બધાને પૈસા દેવા પડશે. તમને એમ થાય કે આ ગાડીમાં ભરવું છે, ગાડી કોક મફત આવશે, પેટ્રોલના પૈસા દેવા પડશે. પેટ્રોલ થોડું પુરાવી જશે ગાડી આપીને. અમારે એક મિત્રને ખરેખર એવું થયું, સામાજિક કાર્યકર હતા, સામાજિક બહુ કામ કરે. તમારે વાલજી બાપા હતા ત્યારે રાજકોટમાં, ગેલેક્સી ગ્રુપ વાળા, હવે તો ગુજરી ગયા, પણ એમની ઘણી શિક્ષણ સંસ્થાઓ. તો વાલજી જગજીવન, યસ ઈ જ. વાલજી બાપાએ SNK વાળા વાલજી બાપાએ એમને કોઈકે કીધું કે આ ભાઈ બહુ સારું કામ કરે છે, ને એમનું કામ જોઈને બાપા રાજી થયા. એટલે બાપુજીએ કીધું કે મારી ગાડીની ચાવી આને આપી દઉં, આને ગાડીની જરૂર છે. મારે બીજી ગાડી છે જ, મારે 3 ગાડી રાખીને શું કરવું? એટલે પોતાની સરસ મજાની કાર કાર્યક્રમમાં એમને ઊભા કરી અને ચાવી આપી દીધી. બરાબર, પહેલા તો ઓલા ભાઈ રાજી થઈ ગયા, ઓહો સામાજિક કાર્ય કરવામાં કેટલો ફાયદો થાય. બાપુજીએ ગાડી આપી. બાપુજીએ ગાડી આપી, બાપુજી રોજ થોડા પેટ્રોલ પુરાવા આવે. હવે એ જમાનામાં ભાઈ તો બિચારા પોતાની રીતે માન ભેગું કરીને જીવતા હતા, સમાજસેવક હતા, એટલે કે પૈસા કમાડતા નહોતા, નોકરી કરતા નહોતા. ગાડી એમને વેચવામાં જ કાઢવી પડી, દાનમાં મળેલી ગાડી. શું કામ? તો કે પેટ્રોલના પૈસા નથી થતા. હું એકવાર મહેસાણા ગયો હતો, મહેસાણાની બાજુમાં એક સંકુલ, ત્યાં મારે બોલવાનું. હવે બિચારા આચાર્યશ્રી, આમ અહીં તમે જે આ મંડળે જેવી તૈયારી કરીને બધાને આમ કેવા બેસાડીને ભેગા કરી દીધા છે, ત્યાં ઊંધું વાતાવરણ હતું. હું ગયો, પ્રિન્સિપાલ સાહેબ કે ઓહો હો, મને તેમ કે તમે આજે નહીં આવો, આજે વરસાદ જેવું છે. તો મેં કીધું પણ તમે મને તારીખ આપી હોય, તમે મને કીધું હોય કે આ તારીખ આવવાનું, મને કે તો અમારા સાહેબ જે ટ્રસ્ટી છે ને એ તમારી યારે વાત કરતા હતા. હું તો કહેતો જ તો કે આની કંઈ જરૂર જ નથી આપણે. એટલે ભૂખા ન હોય એને પીરસવું કેવી રીતે? એને તમે ગમે એટલી વાનગી મૂકો થાળીમાં, ખાય જ નહીં. એટલે સાહેબ મને કે હવે આવી ગયા છો. એટલે મેં કીધું ભાઈ મારી યારે જેણે વાત કરી, હું કઈ મોબાઈલમાં ફોટો તો ન જોતો, હું ફોનમાં વાત કરી, હું તો ઉલટાનો ભરોસો રાખીને આવું છું, કોઈથી કોઈને એડવાન્સ નથી લીધા, આપું છું આટલા બેઠા. બરાબર, ખાલી જબાનના ભરોસે પહોંચી જતો હોય, કાંઈ પહોંચી જવાનું છે આટલા વાગે. બરાબર, તો મેં કીધું ભાઈ તમે એ કે ટ્રસ્ટી તો અમદાવાદ રહે, એને અહીંની ખબર હોય નહીં, અહીં કેવું વાતાવરણ હોય, તમારા જેવાને સાંભળીને એમ નક્કી કરી નાખે. સાહેબ મને લેક્ચર આપવા માંડ્યા. બરાબર, એટલે મેં કીધું હવે બેમાંથી એક થાય, કાં તમે એને ફોન કરીને કહો કે આ નથી થાય એમ, કાં હું ફોન કરીને કહું. તો પછી એમને જરાક વાંધો આવ્યો કે ના આપણે કંઈક કરી નાખીએ, એક ફોટો પાડીને મોકલી દઈએ એને. મેં કીધું બહુ સારું. પછી એ ગોતવા નીકળ્યા વિદ્યાર્થીઓને, પટાવાળાને બોલાવીને કીધું કોઈક કેન્ટીનમાં બેઠા છે એને બોલાવ્યો, ઓલા માં બેઠા હશે ને બોલાવ્યો, 4-5 આજુબાજુનું ઘર હતા એનાથી બોલાવ્યા હોય કે 4-5 બાઇક ઉપર બેઠા હતા, વિદ્યાર્થીનું તો એને બેહાડી દીધા. પાછળ બેઠા હતા, કંઈ હોલ તો જરાક દેખાવો જોઈએ ને, 25-40 જણા બેઠા છે એવો. તો પછી મેં માહોલ જોયો, બધા મારી સામે તાકીને જોવે, પ્રાણી બાગમાં નવું પ્રાણી આવ્યું હોય એમ. એટલે મેં કીધું આમાં કંઈ સીધી તો કંઈ પરીક્ષાની ને જીવનની ને કારકિર્દીની વાત થાય એમ નથી. એટલે મેં કીધું જીવનમાં તમારે મોટા થઈને શું કરવું છે
મેં કીધું હાલો આપણે એને ગોલ સેટિંગ કરાવીએ, ડ્રીમ દેખાડીએ, કયું સપનું જોવું છે જીવનમાં આગળ વધવાનું. એ એક સારી એક્સરસાઇઝ છે કે આજે તમે 15 વર્ષના હો તો વિચાર કરો કે 30 વર્ષે હું ક્યાં હોઈશ, 40 વર્ષે હું ક્યાં હોઈશ. મનમાં એનું વિઝ્યુલાઇઝેશન કરો અને પછી ત્યાં પહોંચવાની કોશિશ કરો. જે અબ્દુલ કલામ સાહેબ કહેતા ને, સપને વો નહીં જો मैं रात को सोते वक्त आते हैं, सपने वो होते हैं जो हमें दिन को चैन की नींद सोने नहीं देते. આવા સપના બતાવવાના. તો વાંધો નહીં, પાડો તાળી, તમને ગમે તો પાડો, પરાણે નથી પાડવાની. તો આવા સરસ મજાના સપના બતાવવાથી મેં પૂછ્યું કે ભાઈ હાલો એ લોકોને પૂછીએ કે તમારું શું ડ્રીમ છે. કોક કે મારે ક્રિકેટર થવું છે, કોક કે મારે ઉદ્યોગપતિ થવું છે, કોક કે મારે રાજકારણી થવું છે. જે કે મેં કીધું એમાંથી આપણે વાત પકડી લેશું. કોઈ જવાબ જ ન આપે. એટલે શિક્ષકોનો અનુભવ હોય કે કોઈ જવાબ ન આપે. ઘણા અમારા શિક્ષકો તો એવા હતા, હવે એ યુગ કદાચ પૂરો થઈ ગયો કે આમ ચોક ફેંકીને આમ કહેતા હાલો ઉભા થા, તારે જવાબ દેવાનો છે, આ દાખલો તારે ગણો દેવાનો છે. એટલે મેં આમ રેન્ડમલી એક ભાઈને ઊભા કર્યા, કીધું દોસ્ત તમે બોલો તમારે શું કરવું જીવનમાં. મને કે લગન. મેં કીધું ઓહો, નરેન્દ્ર મોદીએ નથી કર્યા, અટલ બિહારી વાજપેયીએ નથી કર્યા, રતન તાતાએ નથી કર્યા, સલમાન ખાને નથી કર્યા, તમારે કરવા છે. તો પછી મેં બીજો સવાલ પૂછ્યો. હવે તો એમાંથી જ મારે આગળ વધવું પડે ને, મારી જ બિછાવેલી બાજી હતી, મારે જ રમવી પડે. એ જ હું કહું છું કે લાઈફની એક્ઝામમાં તૈયાર પ્રશ્નો નથી આવતા. મેં કીધું દોસ્ત લગ્ન કરીને કે ફરવા જવું છે? તો કે હા. કીધું ક્યાં ફરવા જવું છે? તો કે સ્વિટ્ઝરલેન્ડ. એટલે એનું મોઢું જોઈને મને જરાક મજા આવી. એટલે મેં કીધું સ્વિટ્ઝરલેન્ડનો વિઝા છે? તો એને વિઝા શું એ ખબર જ નહોતી. પાસપોર્ટ જ નહોતો, વિઝા ક્યાંથી હોય? બરાબર, પાસપોર્ટમાં સ્ટેમ્પ લાગે વિઝાનો, પણ પાસપોર્ટ હોય તો સ્ટેમ્પ લાગે ને કહો. એટલે પછી મેં એમ કીધું, મેં કીધું જો 2 જણા સ્વિટ્ઝરલેન્ડ ફરવા જાય અને ભારતીય ચલણનું સ્વિટ્ઝરલેન્ડના ચલણમાં રૂપાંતર કરો, હોટલનો ભાવ ગણો, ખાવા પીવાનો ભાવ ગણો, ફરવા જાવ અહીંયા તમે બહાર જાઓ તમારે ઠંડી હોય ત્યાં જેકેટ પહેરવા પડે, શૂઝ પહેરવા પડે, આ બધાય ખર્ચા ગણો તો 7-8 લાખનો ખર્ચો થાય. આટલું છે પોષણ, લગ્ન કરવું છે, ફરવા જવું છે, બધું પ્લાનિંગ નક્કી જ છે. નકશો બનાવી નાખ્યો મગજમાં શું કરવું એ જીવનમાં. તો મારી સામે જોઈને કે એમ તો ભેગું થાય એમ નથી. તો મેં કીધું હવે એમ ભેગું ન થાય તો અહીં મહેસાણા બાજુમાં વોટર પાર્ક છે, એમાં ખારી સિંગ ખાજો 2 જણા ભેગા થઈને. તમારે પાસપોર્ટ નથી, વિઝા નથી, પૈસા નથી, બધું ક્યાંથી ભેગું થાય. પછી એમાંથી મેં ધીરે ધીરે શરૂ કર્યું. જે મારે તમને કેવું છે એ ભાઈને ભૂલી જાવ આપણે, બરાબર. એના તત્વ લગ્ન થઈ ગયા છે, 7-8 વર્ષ જૂની વાત છે. કોઈ ક્યાં ફરવા ગયા એ આપણને ખબર નથી, માઉન્ટ આબુ જઈને પાછા આવતા જાય છે. તો ત્યાંથી મેં શરૂ જે કરેલું ને કે પાર્ટી બધાને કરવી છે, જલસા બધાને કરવા છે, બધાને સારા સારા કપડાં પહેરવા છે, સારી સારી ગાડીઓમાં ફરવું છે, સારા મોબાઈલ વાપરવા છે. એક સમયે મેં, તમે મારી જે જીવનની થોડીક વાત ઝલક મૂકીને, જેમ માએ નક્કી કર્યું હતું કે સોનું નહીં પહેરવું અને દીકરા માટે પુસ્તક લઈ આવીશ, એમ મેં 18 વર્ષે એવું નક્કી કરેલું કે ભાઈ મને 4-5 શોખ હતા પુસ્તકોના, મેગેઝિનના. એ જમાનામાં ફિલ્મો જ હતી, બીજું કંઈ હતું નહીં. તો મેં એવું નક્કી કરેલું કે હું ઘરેથી પૈસા નહીં લઉં, હું એ પૈસા મારી રીતે કમાવાની કોશિશ કરીશ. અને એમાં મેં આ નિબંધ અને વક્તૃત્વ અને ક્વિઝને એવી સ્પર્ધામાં ભાગ લેવાનો ચાલુ કર્યો કે એના ઇનામો મળે, એમાંથી આપણો ફીનો ખર્ચો નીકળે, આપણા શોખ નીકળે. અને એ નિબંધ વક્તૃત્વની સ્પર્ધાએ મારી લાઈફ બનાવી દીધી. મેં કોલેજમાં નોકરી કરતો તો એ તો મારા મમ્મીને કેન્સર થયું તેદીની છોડી દીધી છે, 2002ની સાલમાં. આજે તો તમારી સામે હરીફરી શકું છું, દુનિયા જોઈ શકું છું, લોકો પ્રેમ કરે છે, માન આપે છે, બોલાવે છે. કારણ કે પેલી સ્પર્ધાઓમાં ભાગ લીધો ને, એમાં જે પ્રેક્ટિસ થઈ ગઈ એ હજી કામ લાગે છે. જીવનમાં તમે કરેલા કર્મો, તમારા પ્રયત્નો કોઈ દિવસ મિત્રો નિષ્ફળ જતા નથી. ગીતામાં જેમ ભગવાને કીધું છે એમ કર્મના ફળ ઉપર તમારો અધિકાર નથી, પણ કર્મ તો કરવાનું જ છે. એ તમે કર્યું હશે ને તો એ ક્યારે એનો ફળ રસ સહિત આવશે ને તમને કલ્પના નહીં આવે. મેં એક સારા હેતુથી સ્પર્ધાઓમાં ભાગ લીધો, તો જે બોલવાની લખવાની પ્રેક્ટિસ પડી એ જ મારી અત્યારે કારકિર્દી છે. એના કારણે જ લોકો ઓળખે છે, એને કારણે જ નવા મિત્રો બને છે, એને કારણે જ આવા આશીર્વાદ મળે છે, એને કારણે જ આવા માન સન્માન મળે છે, એને કારણે પ્રવાસો થાય છે, એને કારણે ગાડી છે. જેટલું છે એને કારણે છે. માએ સોનું ન પહેર્યું હોય તો વારસામાં ન મળ્યું હોય ને, તો હું પહેરતો હું તો એને કારણે આવ્યું. તો મારા મિત્રો, આ વિચાર એ કરવાનો છે તમારે બધાએ. આ મારે છે ને દિમાગનું વાયરિંગ બદલાવવું છે. હું ખાલી કહી દઉં પરીક્ષાની તૈયારી કરો, પરીક્ષાની તૈયારી કરો, એ તો ઘરે જઈને તમે ભૂલી જશો પાછા. મને ઘણા લોકો કહે તમે બોલો ને તો મોટિવેશન ચડી જાય, પછી સાંજે ઉતરી જાય. એટલે હું કહું નાહવું તો રોજ પડે. એક દી નાહું પછી તમે એમ કહો કે હવે આવતા વર્ષે નાહીશ.
31 ડિસેમ્બરે નાવું પછી 1 જાન્યુઆરી નાવું તો હાલે, આવતા વર્ષે ના હોય, બરોબર? બાકી ન હાલે, કોક તમને નવડાવી દે પછી. એટલે જેમ નાવું રોજ પડે એમ વાયરિંગ વિચારોનું રોજ કરવું પડે. મારે વાયરિંગ ચેન્જ કરવું છે કે તમે પહેલાં તો એ સમજી જ લ્યો કે આપણી લાઈફ બનાવવાની છે. એક્ઝામ તો એનું એક પગથિયું છે, જીવન ઘડવાનું છે. જીવનમાં જલસા કરવા છે, બધાને કરવા છે, હા કે ના? હજી બીજી વાર પૂછું, જલસા કરવા છે કે નથી કરવા? બસ, હવે એટલે આનો અર્થ એ થયો કરવા જ છે. કારણ કે પહેલાં તો બધા ધીમે ધીમે મરતા બોલ્યા, હા થાય તો કરવા છે, કોક કરાવે તો કરવા છે, એવું હતું. આ તો જેણે જલસા કરવા હોય એણે અત્યારે 7 થી 8 વર્ષ માટે તપસ્યા કરવા માટે બધું છોડવું પડે, પછી એને જલસા મળે. જો અત્યારે જલસા કરશો ને તો પછી ગુલામી કરવી પડશે, મજૂરી કરવી પડશે. અત્યારે જલસા કરશે, મા બાપ કરાવી દેશે, કોઈક મિત્રો ભાઈબંધો કંઈક સમૃદ્ધ હશે તે કરાવી દેશે. કાયમ કોઈને કોઈના ઉપર આધારિત માણસો ગમતા નથી. રોજે રોજ તમે કોઈકની પેન માગો ને તો બાજુમાંથી ખસીને બીજી જગ્યાએ બેસવા માંડશે. પૈસા તો બહુ દૂરની વાત છે, હાથ દી લગી પેન માગી જોજો બાજુવાળાને. એક્ઝામમાં જાઓ ને દરેક વખતે રોજ માગવાની, તમારે પેન આપો તો પેન ભૂલેગી, પેન આપો તો પેન ભૂલેગી. 5મે દી ઓલામાં કહી દેશે ભાઈ કાં પેન તમે લઈને આવો ને કાં પછી જગ્યા બદલાવો. કોઈ કોઈને કઈ મદદ કરતું નથી. જબ ચલના હે ખુદ કે पैरों पर तो भरोसा क्यों करते हो गैरों पर. આપણે જ આપણી મદદ કરવાની છે. આપણે પાર્ટી કરવી હોય તો આપણે જ કમાવવું પડશે. આપણે દુનિયા ફરવી હશે તો આપણે જ રૂપિયા ભેગા કરવા પડશે. આ સ્વનિર્ભર શબ્દ શું છે? સ્વનિર્ભર. અમારા એક મિત્ર છે, કદાચ તમે ઓળખતા હશો, દીપકભાઈ રાજ્યગુરુ, આપણે સુરતવાળા, બહુ હોશિયાર માણસ છે. તે કહેતા હોય કે સ્વનિર્ભર એટલે પેલા તો સંચાલકે જ આત્મનિર્ભર થવું પડે, પછી વિદ્યાર્થીને કહીએ કે તું તારે ભરોસે બેસ. પેલા સંચાલકે પોતાની રીતે પૈસા ભેગા કરીને સ્કૂલ બનાવવી પડે. તો મારા મિત્રો આ સમજવાની બરાબર જરૂર છે. બીરાબાઈ ચાનુને પિઝા બહુ ભાવતો, અને એને જ્યારે આપણે મેડલ લીધો ગઈ ઓલિમ્પિકમાં, હમણાંની નહીં એની પહેલાંની, ત્યારે એના માટે આપણે ત્યારે સ્પોર્ટ્સ મિનિસ્ટર કિરણ રિજ્જુ હતા, એમણે પિઝાનું પાર્ટી રાખી હતી. સરકારે પિઝા ખવડાવ્યો અને ડોમિનો પિઝાવાળા એમ કીધું કે લાઈફ ટાઈમ આખી જિંદગી પિઝા ફ્રી. અમારા કોઈ પણ આઉટલેટમાં જાય દુનિયાના, એને કાર્ડ આપ્યું, એ કાર્ડ બતાવે એટલે પૈસા નહીં દેવાના, પિઝા મફત ખાવાનો. અને મીરાબાઈ ઇન્ટરવ્યુમાં એમ કીધું કે વેઇટ લિફ્ટિંગમાં કેટેગરી હોય, હમણાં વિનેશ ફોગટને 100 ગ્રામ વજનને કારણે નીકળી ગઈ, એમ વેઇટ કેટેગરી હોય કે મારી વેઇટ કેટેગરી મેન્ટેન કરવા માટે 4 વર્ષથી મેં પિઝા ખાધો જ નથી. આ પિઝા ખાધો એ તો ખાલી જીતની ખુશીમાં ખાધો, હજી 4 વર્ષ ખાવાનું નથી, કારણ કે આવતી વખતે પાછો ભાગ લેવાનો છે. વિચાર કરજો. પિઝા ભાવે છે, દુનિયા મફત ખવડાવવા તૈયાર છે. પાર્ટી આને કહેવાય, દુનિયા મફત ખવડાવવા તમને તૈયાર છે, તમને ભાવે છે. પણ એ પાર્ટી સુધી પહોંચવા માટેનું લક્ષ્યની તપસ્યા કોને કહેવાય કે 4 વર્ષ લગી મેં હાથ જ નથી અડાડ્યો ભાવતી વસ્તુને. આને કહેવાય તપ. આ તૈયારી આપણે કરવાની છે જીવનની એક્ઝામ માટે. આ એક્ઝામની તો તૈયારી હું કરાવી જ દઈશ હમણાં તમને મેમરીનું કહીને, પણ જીવનની પરીક્ષાની આ તૈયારી કરવાની છે. એટલે હું તમને કહેતો હતો કે આમ ગુલાબ એવો શબ્દ બોલો ને તમારા દિમાગમાં ગુલાબ આવીને જતું રહ્યું ને. મોબાઈલમાં તમે જો મોબાઈલ બહાર કાઢો, મોબાઈલ બહાર કાઢીને એમાં ઇમેજ સર્ચ કરો, ઇમેજ સર્ચમાં લખો ગુલાબ કે રોઝ, રોઝ લખો, પછી ફોટો અપલોડ થાય, ધીરે ધીરે દેખાય, ગોળ ગોળ ચકરડું ફરે, 30%, 32%, 60%, પછી હાઈ રિઝોલ્યુશન ફોટો દેખાય. પછી તમે એને સેવ કરો, પછી તમે એને કહો કે હમણાં તો કંઈ કામ નથી એમ કરીને ડિલીટ કરો. આટલી એક્સરસાઇઝ આપણે ગમે એવો સ્માર્ટફોન વાપરતા હોય, ગમે એવી એઆઈ ટેકનોલોજી આવે, કરવી પડશે. અત્યારે તમારી પાસે ભગવાને આપેલા દિમાગમાં એવી શક્તિ છે કે હું ગુલાબ બોલું, ગુલાબની ઇમેજ આવી જાય, ઇમેજ આવીને જતી રહે, ઓટો અપલોડ થાય, ઓટો ડાઉનલોડ થાય, ઓટો ડિલીટ થાય. તમે તો બેઠા જ છો ત્યાં ને ત્યાં. આ તાકાતનો આપણે ઉપયોગ કરવાનો છે એક્ઝામમાં. આજે આપણી અંદર પડેલા સુપર પાવરને આપણે જગાડવાનો છે એક્ઝામ માટે, અને આપણી જ અંદર પડ્યો છે, ક્યાંય બહારથી લઈ આવવાનું નથી. તમારી પોતાની અંદર છે, આપણે પૂરો ઉપયોગ નથી કરતા એનો. અને એ ઉપયોગ જો તમે કરીને બતાવશો ને તો દુનિયા તમારી મુઠ્ઠીમાં હશે, દુનિયા તમારા કદમોમાં ઝૂકશે. આ મંદિર છે, અહીં મંદિરના પગથિયા છે એ પથ્થરના બનેલા છે, મંદિરની પ્રતિમાઓ એ પથ્થરની હોય, બંને છે તો પથ્થર. જે પથ્થર ઘડાતો નથી ને એ લોકોના પગ નીચે ઘસાઈ જાય છે, અને જે પથ્થર શિલ્પીના ટાંકણા ખાઈને ઘડાઈ જાય છે ને ત્યાં લોકો પગ નથી મૂકતા, તેના પગમાં પોતાનું માથું મૂકે છે.
તમારે નક્કી કરવાનું છે ઘડાવવું છે કે ઘસાવવું છે. જો ઘડાશો તો થોડીક તકલીફ પડશે. મૂર્તિના પથ્થરને હંમેશા ટાંકણાના ઘા ખમવા પડે, ત્યારે જ પ્રતિમા બને, એમને બને નહીં. કાચ છે ને એની ઉપર તમે વથોડો મારો ત્યાં તો ભૂકો થઈ જાય, પણ હીરા ઉપર તમે લેસરનું કિરણ ફેંકો તો એનું પોલિશિંગ થઈ જાય, કટિંગ થઈ જાય. તો જેનું પોલિશ થાય, જેનું કટિંગ થાય, હીરો હંમેશા સચવાઈને રહે. સાદી વાત કરું, આ આટલા બધા પારચામાં હું આવ્યો, બધી ખેતીવાળી જમીન છે ફરતી, ક્યાંક ને ક્યાંક નાનું મોટું ઉગે છે. દુનિયામાં એક પણ વનસ્પતિ એવી નથી, એક પણ છોડ એવો નથી, એક પણ વૃક્ષ એવું નથી કે જેનું બીજ ધરતીના દબાણ વગર ઉગે. પ્રેશર જોઈએ ને. સોનાની થાળીમાં તમે ગમે એટલા બીજ મૂકો, ઉગવાના નથી, કારણ કે માટીનું દબાણ ત્યાં નથી. દબાણ આવે તો બીયું તૂટે, ને બીયું તૂટે તો એમાંથી નવી કૂપળ ફૂટે, નવી ફૂટે તો એક દાણામાંથી 100 દાણા થાય, ને 100 માંથી 500 દાણા થાય. આ ખેતીનો નિયમ છે અને એ જ જીવનનો નિયમ છે મિત્રો. પ્રેશરથી મૂંઝાવાનું નહીં, દબાણથી ભાગવાનું નહીં, આપઘાતના વિચાર કરવાના નહીં, ડિપ્રેશનમાં આવવાનું નહીં, પણ સામો મુકાબલો કરવાનો. સારી વાત છે, પ્રેશર આવ્યું તો આપણે હીરા જેવા થાશું, મોતી જેવા થાશું, સોના જેવા થાશું. કારણ કે આ એકેય વસ્તુ પ્રેશર વગર બનતી નથી. કુદરતે પ્રેશર જ્યાં વધારે નાખ્યું ને ત્યાં કોલસાનો હીરો થઈ ગયો. ગ્રેફાઇટ, કાર્બન અને ડાયમંડ એક જ સંયોજન છે. પૂછો, સાયન્સમાં ભણ્યા હશો બધા. જ્યાં પ્રેશર, દબાણ વધારે આવ્યું ને ત્યાં હીરો થઈ ગયો. એટલે લેબગ્રોન ડાયમંડ બનવા માંડ્યા. આવે પ્રેશરની ટેકનિક સમજાઈ ગઈ માણસને, કૃત્રિમ હીરા બનવા માંડ્યા. તો વિચાર કરજો, પ્રેશર કુદરતે આપેલી ભેટ છે, એનાથી ભાગવાનું નથી. તમારી જેમ જ 5000 વર્ષ પહેલા અમે બધા શું મોટિવેશન આપીએ? અર્જુનને એમ થયું કે ભાઈ મારે એક્ઝામ દેવી નથી, હોલના કમ્પાઉન્ડમાં ઊભો રહી ગયો કે આપણે એક્ઝામમાં એપિયર થવું નથી, આપણે ડ્રોપ લઈ લેવો છે. આપણે આ પેપર દઈ શકીએ એમ નથી, આપણને પરસેવો છૂટી જશે આ પેપર દેવામાં, આ સવાલ આપણાથી થાય એમ નથી. અને 5000 વર્ષ પહેલા મેં કીધું એમાં ધરતી ઉપર દુનિયાના સૌથી પહેલા મોટિવેશનલ સ્પીકર જગતગુરુ કૃષ્ણ, જેણે એને કંઈ બીજું નથી કર્યું, એણે એમ નથી કીધું, ખોટી લાલચ નથી આપી કે કાંઈ વાંધો નહીં, તું મારી ભેગો છો ને, હું હમણાં સુદર્શન ફેરવીને બધાને પડાવી દઉં. જો મોટિવેટર એવું ન કરે, કોચ એવું ન કરે, મેન્ટોર એવું ન કરે. એણે કૃષ્ણએ એટલી જ સૂચના આપી કે દોસ્ત, હું કહું સાંભળ, તને અંદરથી એમ થવું જોઈએ કે મારે યુદ્ધ કરવું છે, એના માટે હું તને ગીતા સંભળાવું છું. તારે મારું વિશ્વરૂપ તને કામ નહીં લાગે, તું તારું ગાંડીવ ચલાવીશ તો હું તારો રથ ચલાવીશ. આ તમને બધાને ભગવાન આજ કહે છે. તમારા બધાના ઈષ્ટદેવ ધારો કે અલગ અલગ હોય, અલગ અલગ આસ્થામાંથી આવતા હો, કાંઈ વાંધો નહીં. તમારા જે ઈશ્વર હશે એ આજ કહેશે તું તારું ગાંડીવ ચલાવીશ તો હું તારો રથ ચલાવીશ. કોઈ પણ ઈશ્વર હોય આ જગતના, કોઈ પણ પૈગંબર હોય આ જગતના, બધાએ આ મેસેજ આપ્યો જ છે. કોઈ એવો મેસેજ નથી આપ્યો કે એમને બેઠા રહ્યો ને તમારો બેડો પાર થઈ જશે. તમે સારા કામ કરો, તમે તમારું તપ કરો, તમે તમારું કર્મ કરો તો અમે તમારા આશીર્વાદથી ભેગા છીએ. બધાનો મેસેજ આ જ છે, કોમન. તો મારા મિત્રો, આ સમજવા જેવી વાત છે. પ્રયત્ન તો આપણે કરવો જ પડશે. બધા પ્રયત્નો સફળ ન જાય. નેશનલ જ્યોગ્રાફિક ચેનલ ઉપર એક ડોક્યુમેન્ટરી આવી હતી, સિંહ વાઘ બધા શિકાર કરે, કે દરેક વખતે એ તરાપ મારે એટલે શિકાર હાથમાં ન આવે. ક્યારેક તો શિકાર છટકી જાય ને હાથમાંથી, બરાબર? તો શિકાર છટકી જાય એવા કિસ્સા વૈજ્ઞાનિકોએ સર્વે કર્યો 75% છે. 25% કેસમાં જ શિકાર મળે, પણ તોય કોઈ સિંહ વાઘ મોઢું લટકાવીને ડિપ્રેસિંગ થોટ નથી કરતા ને સેડ સોંગ નથી સાંભળતા કે આપણે તો સિંહ હતા, સિંહ ઓલું હરણ છટકી ગયું, સસલું છટકી ગયું. છટકી જાય, સસલાઈ છટકી જાય, હરણે છટકી જાય, સિંહે પાછા આવતું રહેવું પડે, એમને ભૂખા પેટે હોઈ જવું પડે. અરે સિંહની વાત તો જવા દો, શિયાળો ચાલે છે, મચ્છરની સિઝન છે, પંખા ઓછા હાલતા હોય, મચ્છર જાજા હાલતા હોય, બરાબર? મચ્છર લોહી પીવાનું નક્કી કરીને જાય, એનો સોફ્ટવેર જ છે લોહી પીવું. ઘણા માણસોનો હોય, તમે મોટા થશો એમ તમને ભટકાશે એવા. એ મચ્છરને ટપી જાય એવા હોય. મચ્છર તો 2 મિનિટ 2 ટીપા લોહી પીને ભાગી જાય, ઓલા તો આખી જિંદગી પીધા કરે. તો મચ્છરનો એક સોફ્ટવેર ભગવાને બનાવ્યો છે કે તમારે લોહી પીવાનું છે. એનું કર્તવ્ય શું? તો કે લોહી પીવું. તો એના માટે તમે ધુમાડા પ્રગટાવો, મચ્છરદાની કરો, આ કરો, તે કરો. પૃથ્વીલોકમાંથી મચ્છર નાબૂદી નથી થઈ, બરાબર? વાઘ ને સિંહની સંખ્યા ઘટી ગઈ, પણ મચ્છરની સંખ્યા નથી ઘટી. કરોળિયા છે, આપણે બધા ઘરે જઈને મમ્મીઓને પૂછજો, બધા રોજ સફાઈ કરતા હોય, કરોળિયાને ઝાડ ન થાય એટલે. અને છતાંય
15 દી ઘર બંધ રાખો એટલે 15 દી તમને 10 કરોડિયાના જાળા બતાવું. ગમે એવું ચોખ્ખું ઘર હોય, બંગલો હોય, બરાબર. કીડી છે, કીડી પોતાના વજનથી મોટો ખાંડનો ચોખાનો દાણો લેવા માટે એ આમ સરકતી કિચનમાં આવે, એની કેપેસિટી કરતાં મોટો દાણો ઉંચકે. અને તમે આમ ઝાપટ મારી દો ને એટલે એ દાણો આમ પડી જાય, કીડી આમ પડી જાય. 5 મિનિટ પછી જુઓ તો ધીમે ધીમે સરકીને એનો પગ હાલતો હોય ત્યાં લગી દાણા સુધી પહોંચે, પાછો દાણો ઉંચકે. અને આના ઉપરથી જ એક કવિતા લખાણી જે આપણે બધાએ પાક્કો કરીને મગજમાં રાખવાની છે, આપણો સોફ્ટવેર ચેન્જ કરવા માટે. નન્ही चींटी देखो दाना लेकर चलती है, चढ़ती है दीवारों पर 100 बार फिसलती है, आखिर उसकी मेहनत बेकार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती. कोशिश करवानी છે, એફર્ટ, પ્રયાસ, પરીક્ષા સામે પ્રયાસ કરવાનો છે. जब तक न सफल हो नींद चैन की त्यागो तुम, संघर्ष का मैदान छोड़ के मत भागो तुम, कुछ किए बिना ही कभी जय जयकार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती. मच्छर કરી શકે, કરોળિયો કરી શકે, કીડી કરી શકે, સિંહવાગ તો બહુ દૂરની વાત છે, તો માણસ કેમ ન કરી શકે? આપણે એટલું જ ધ્યાન રાખવાનું છે, માણસ વિચારશીલ પ્રાણી છે. પ્રયત્ન કરે નિષ્ફળ જાય ને એટલે હતાશા આવે, ડિપ્રેશન આવે, મરવાના વિચાર આવે, ભાગવાના વિચાર આવે, છોડવાના વિચાર આવે. આપણે ટકી રહેવાનું છે, આપણે પ્રયત્ન ચાલુ રાખવાનો છે. અમુક જગ્યાએ મંદિરમાં આપણે શ્રીફળ વધારવા જાય ને તો શ્રીફળ પેલે ધડાકે ન તૂટે, ઘણા અનુભવ હોય છે, બરાબર. 5-6 વખત આપણે આમ કરીએ પછી માંડ લાગ આવે ને પછી એમાંથી પ્રસાદી નીકળે. તો તમે એમ કહો કે 6ઠો ઘાત મારી દો ને, આ 5 ઘા હું કેમ ખોટા બાયરા? પણ એ 5 ઘા માર્યા ત્યારે લાગ આવ્યો, ત્યારે તળ પડી, ત્યારે અંદરથી ફૂટ્યું. એટલે જૂના બજાજના સ્કૂટર આવતા, આ બધા વાપરા હોય ખબર નહીં, હવે તો આવતા બંધ થઈ ગયા, હવે તો ઓટો સ્ટાર્ટ આવી ગયા, બરાબર. નમાવીને કિક મારવાની, એ કોઈ દી પેલી કિકે ચાલુ જ ન થાય, શિયાળામાં તો હાવ ન થાય, બરાબર. કોઈ દી દિલીપભાઈ પેલી કિકે ચાલુ થયું હોય તો મને કહેજો, મેં તો કોઈ દી જોયું જ નથી પેલી કિકે ચાલુ થતા. આપણી પાસે એવી ત્રેવડ નહોતી સ્કૂટર લઈ શકીએ, પણ બીજાના સ્કૂટર ઉપર બેસતા એટલી ખબર હતી, બરાબર. કોઈ 13મી 15મી કિક જ ચાલુ થાય, નમાવી નામાં કિક મારી, એટલે માલિકને ખબર જ હોય કે આમાં સવારે બપોરમાં કસરત કરવાની જ છે. તો આપણે એમ ન કહી દઈએ કે 13મી કિક પહેલા મારી જો ને યાર, 12 કિક મારવી નહીં પડી. પેલી 12 કિક લાગે ત્યારે ઓલી પિચકારી ધીમે ધીમે છૂટે અંદર, પછી એની પેલી સ્પાર્ક થાય, પછી આગળ જાય. તો મિત્રો, આ નિયમ છે કે દુનિયામાં દરેક વખતે એક જ ધડાકે સફળતા મળે એવું જરૂરી નથી, પણ ઇનિંગનો સ્કોર હંમેશા છેલ્લા દડે નોંધાતો હોય છે, પહેલા દડે નોંધાતો નથી. આપણી 6 વિકેટ પડી ગયા પછી એક નીતિશે આવીને સેન્ચુરી કરી નાખીને પછી છેલ્લે ટોટલ જોવાનો હોય, પહેલા ટોટલ નો જોવાનો હોય, પહેલા તો બધાના ટોટલ 0 જ હોય. એમ તમે આત્મવિશ્વાસથી, મનોબળથી, મજબૂતાઈથી, પ્રયત્ન કરીને, કર્મ કરીને, એમને નહીં કોરા પેપર મૂકીને લઈ આવો અને અંદર બાહુબલીની વાર્તા લખી આવો, પુષ્પાની વાર્તા લખી આવો, KGFની વાર્તા લખી આવો, એમ નહીં આવે માર્ક. ઘણાને એમ હોય છે કે આપણે પેપર ભરીને નાખીએ ને તો બધા જોવે, બધી આપણને એમ જોવે કે ઓહો 3 સપ્લિમેન્ટરી લીધી છે, તો અંદર 4 ફિલ્મોની વાર્તા નીકળે. એવી રીતે માર્ક નથી આવતા જીવનમાં. ધારો કે તમને 2 ઘડીએ માની લો કે ચા પીધા વગર જોઈ નાખ્યું, નામ જોઈ ભરેલું પેપર જોઈને માર્ક આપીએ દીધા, પછી તમારે તો કરિયર બનાવવી છે ને કે ખાલી માર્કશીટ. એટલે માર્કશીટ તો કોઈ ગળામાં લઈને ફટતું નથી. તમે કોઈક ડૉક્ટર પાસે જાઓ, કોઈ દી આ જેટલા બેઠા કોઈ બીમાર પડ્યા ત્યારે ડૉક્ટરને પૂછ્યું કે સાહેબ તમારી પહેલાં માર્કશીટ બતાવો. MBBSના પહેલા વર્ષમાં કેટલા માર્ક હતા, બીજા વર્ષમાં કેટલા હતા, ત્રીજા કેટલા હતા, ચોથા કેટલા હતા, MD કર્યું તેમાં કેટલા હતા, ટોટલ માર્કશીટ બતાવો, પછી હું દવાના પૈસા આપું, બરાબર. તો મેન્ટલ હોસ્પિટલમાં દાખલ કરી દે આપણને, ઓલી હોસ્પિટલમાંથી. તમારું પરફોર્મન્સ એ તમારી માર્કશીટ છે. તમે કદાચ એકાદ પરીક્ષામાં કોપી કરીને, ઠેકડા મારીને, વાર્તાઓ લખીને પાસ થઈ પણ જાઓ તો એને કારણે લાઈફ નહીં બની જાય, એને કારણે કરિયર નહીં બની જાય, એને કારણે સર્ટિફિકેટ આવશે, ડ્રાઇવિંગના સર્ટિફિકેટ મળી જાય, એને કારણે કાર હાલતી ન થઈ જાય, એ તો તમારે જાતે જ હલાવવી પડે, અને ન હાલે તો એક્સિડન્ટ થઈ જાય. એટલે મારા મિત્રો, વિષયની તૈયારી પાકી કરવી આપણા માટે છે, દુનિયા માટે નથી, આપણા પોતાના માટે છે. સમય એવો આવી ગયો છે કે ગૂગલને કારણે, ઇન્ટરનેટને કારણે, મોબાઈલને કારણે બધાય પાસે નોલેજના પરબ ખુલી ગયા છે, જ્ઞાનના ભંડાર આવી ગયા છે.
કોઈ પણ માણસ હવે પહેલાં જેવું રહ્યું જ નથી. ગળા કાપ હરીફાઈ છે, નવી જોબ નથી મળતી, બિઝનેસમાં નવા કસ્ટમર નથી મળતા. જામેલા હોય ને એને પૂછો, માંડ માંડ એને ભેગું કરવું પડે છે જામેલું હોવા છતાં. નોકિયા જેવી કંપની આખા ભારતની માર્કેટ હતી, સ્માર્ટફોન આવ્યો એક સ્ટીવ જોબ્સે બનાવેલો, 5 વર્ષમાં આખી માર્કેટ ઉડી ગઈ, કંપનીએ વેચાઈ ગઈ, માલિકે ફરી ગયા. ફિનલેન્ડની કંપની તાઇવાનની થઈ ગઈ, તાઇવાનની માલિક છે અત્યારે. વિચારજો, આ બદલાશે નહીં, નવો ચેન્જ એટલી ઝડપથી આવે છે. હવે તો એઆઈ આવી ગયું છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. ધીરે 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 હું શિક્ષકોને કહેતો હોઉં છું, વિદ્યાર્થીઓને કહેતો હોઉં છું કે તમે સ્પેશિયલ નહીં બનો, તમે ઇરરિપ્લેસેબલ નહીં બનો. તમારું કોઈ જગ્યા ન લે, કામ ભલે કચરા પોતા કરવાનું કરો, પણ કરો એવી રીતે કે તમે ન આવો ને તો તમારી ગેરહાજરીની નોંધ લેવાય કે આજે આ વ્યક્તિ આવી નથી ને કચરો પડ્યો છે. જે કામ કરો એમાં તમારું 100% આપી દો. એક પિક્ચર આવ્યું હતું પાયરેટ્સ ઓફ ધ કેરેબિયન, કેપ્ટન જેક સ્પેરો એનું કેરેક્ટરનું નામ હતું. એનો એક ડાયલોગ છે કે માણસે નક્કી કરી લેવું જોઈએ પોતાને શું કરવું છે અને પોતાને શું નથી કરવું. અને જે કરવું છે એમાં એને પોતાના 100% આપી દેવાના હોય ને જે નથી કરવું ને એની ચિંતા છોડી દેવાની હોય. તમારે નક્કી કરવાનું હોય કે મારે શું કરવું છે ને શું નથી કરવું. જેને જે ફાવતું હોય એ કરે. બરાબર, લતા મંગેશકર હિરોઈન થવા જાય તો અત્યારે આપણે ઓળખતા જ ન હોત, 5 ફિલ્મો ફ્લોપ થઈ ગઈ હોત, નહીં 1985 સાલમાં જ રિટાયર થઈ ગયા હોત. પણ એમને નક્કી કર્યું કે મારે સિંગિંગ કરવું છે તો 5 પેઢીની હિરોઈન માટે ગાયું. તો આ નક્કી કરી લેવાનું હોય કે આપણામાં અંદર શું પડ્યું છે. આપણી અંદર જેમ મમ્મી પપ્પા આપણને લંચ બોક્સ આપે ને પિકનિકમાં જવા માટે, એમ ઉપરવાળા જે આપણા માતા પિતા કહેવાય એવા આપણા ઈશ્વર છે ને, એ ઈશ્વરે આપણને લંચ બોક્સ ટેલેન્ટનું આપીને મોકલા છે. દરેકમાં કંઈક ને કંઈક પડેલું છે. પણ લંચ બોક્સની મીઠાઈ, લંચ બોક્સનો થેપલા, લંચ બોક્સની શાક તમે સમયસર ખાઓ ને તો ભાવે અને પચી જાય. પણ 15 દિવસે ખોલો તો એમાં ફૂગ વળી ગઈ હોય. એમ અત્યારે ખોલશો ને આ લંચ બોક્સ તમારી ટેલેન્ટનું તો એને કોળિયા જમી શકશો, નહીતર એક દિવસે ફૂગ વળી જશે. 50 વર્ષે જોશો ત્યારે પછી અફસોસ થશે કે મારે શું કરવાનું, ક્યાં પહોંચી ગયા. મેં કીધું ને 7 વર્ષ 8 વર્ષ મહેનત કરી લ્યો, ફોકસ રાખો, જય નિષ્ઠા રાખો, આજુબાજુ ઉપરનું ધ્યાન ખસેડો. સ્ટીવ જોબ્સ જેણે એપલનો પહેલો આઈફોન બનાવ્યો, એની દીકરી અત્યારે તો એ યુનિવર્સિટીમાં ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ થઈ ગઈ. ઇન્સ્ટાગ્રામ ઉપર પ્રોફાઇલ છે યુ જોબ્સ. પણ ઈવને એને પોતાનો સ્માર્ટફોન નહોતો આપ્યો વાપરવા, ત્યારે એ દીકરી નાની હતી. અને કોઈકે પૂછ્યું કે બાપ નો બનાવો. અમેરિકામાં તો એવું છે કે મા બાપને કે સામે કેસ કરી શકે છોકરાઓ, આપણા જેવું નથી. તો કેમ એમ કે સ્ટીવ જોબ્સે પોતાની દીકરીને હોવા થઈ ગઈ કે દીકરીનો અધિકાર છે હાથમાં મોબાઈલ લેવાનો. અને સ્ટીવ જોબ્સે જવાબ એવો આપ્યો હતો કે આ એનો અધિકાર છે, એ માગે ને કોર્ટમાં જાય મારે નાનો પડે, પણ મને ખબર છે કે કોર્ટમાં નહીં જાય, એના બાપ ઉપર ભરોસો છે. પણ મેં એટલા માટે એને મોબાઈલ નથી આપ્યો કે એના બાપે આ મોબાઈલ બનાવ્યો ને ત્યારે એના હાથમાં ગેમ રમવા માટે મોબાઈલ નહોતો, એટલે 12 કલાક 14 કલાક મગજ ખપાવીને મોબાઈલ બનાવી શક્યો. આ મોબાઈલ ક્યારે ચાલુ કરવો ને ક્યારે બંધ કરવો એની સમજણ એનામાં આવશે, એવી ઉંમર થશે ને ત્યારે એ બાપનો મોબાઈલ, હું બાપની કંપનીના શેરે એની પાસે હશે. દુનિયામાં જેટલા મોબાઈલ વેચાશે એમાંથી રૂપિયા એના ખિસ્સામાં જશે, પણ મેચ્યોરિટી વગર એના હાથમાં મોબાઈલ નહીં આપવું. મોબાઈલ ખરાબ નથી, પણ બંધ ક્યારે કરવો ને ચાલુ ક્યારે કરવો એની અક્કલ આપણામાં હોવી જોઈએ. એ સમય સંપારકતા આવડવું જોઈએ. એના ફાયદા છે પણ ફાયદા લેતા આવડવું જોઈએ. એન્સાઇક્લોપીડિયામાં મફત છે, જે સબ્જેક્ટ આવડતો ન હોય એના વિડીયો જોવા મફત છે, લ્યો એનો ફાયદો. રેકોર્ડિંગ મફત છે, કરો ઓડિયોમાં રેકોર્ડિંગ, જે સવાલ અઘરો લાગતો હોય એનો. મારે હવે આવું જ છે એ વાત ઉપર, મેમરીના ખાના. જે મેં તમને કીધું હતું કે હું તમને એક્ઝામ માટેની એ ટીપ આપતો જઈશ. અને આ બહુ અગત્યની વાત છે. જંગલ હતું ને એમાં 2 કઠિયારા લાકડા કાપવા માટે જાય, બેયનું ગુજરાન એનાથી ચાલે. એક કઠિયારો છે એ ઘરડો, બીજો જુવાન. ઘરડો કઠિયારો વધારે લાકડાની ભારી ભેગી કરે, જુવાનથી ઓછી થાય. દર વખતે ઓલો ઘરડા કઠિયારાના લાકડા વહેલા કપાય, ઝડપથી કપાય, અને વહેલો આવે એટલે માર્કેટમાં વેચાય વહેલા. એટલે પછી બીજો જે હતો ને જુવાનીઓ, એને એના ઘરમાંથી એમ કહેવામાં આવ્યું કે આ ગામમાં આપણું નહીં હાલે, કારણ કે અહીં તો આ ભાઈનું જ બધું વેચાય છે. દર વખતે લાકડા, ફળ, ફૂલ બધું એ કાપી આવે, શેરડીને સાંઠા એ કાપી આવે, તે જ વેચાય છે. એટલે ઓલો એને મળવા ગયો કે હું તો આ ગામ છોડી દઉં છું, તમારી હરીફાઈ કરવાનો નથી, હવે હું બીજા ગામમાં જઈને રહેવાનો છું, પણ તમારી પાસે જાદુ શું છે, તમારી ઉંમર મારા કરતાં ડબલ છે, તો તમે મારાથી વહેલા માર્કેટમાં પહોંચી જાઓ છો,
મારા કરતાં જાજો માલ સામાન કપાયેલો હોય જંગલમાંથી તમારી પાસે, ફ્રૂટે જાજા, લાકડાએ જાજા, તમે શું જાદુ કરો છો એ મને શીખવાડો તો બીજા ગામમાં જાઉં, ત્યાં તો હું હરખે થાઉં. આ ગામમાં તો હું તમને નડવાનું નથી, હરીફાઈ નથી કરવાનું. અને ઓલા ગવળા કઠિયારા એમ કીધું કે ભલા ભાઈ તું રોજ મારી ભેગો લાકડા કાપવા આવે છે, આપણે બે એક જ ટાઈમે જઈએ છીએ, તારે મહેનત જાજી કરવી પડે છે, કારણ કે હું મારી કુહાડીની ધાર રોજ કાઢું છું રાતના સૂતા પહેલાં, અને તું તારી કુહાડીની ધાર કાઢતો જ નથી. તારે ફટકા જાજા મારવા પડે, જોર ઝરક વધારે લગાડવું પડે, અને તું પૂરું કર ત્યાં લગી મારી ધારદાર કુહાડી હોય, ફટાફટ કાપીને હું નીકળી ગયો. કોઈ જાદુ નથી, પણ રોજ રાત્રે સૂતા પહેલાં હું કુહાડીની ધાર કાઢવાનું ભૂલતો નથી. આ મેમરીનો જાદુ. તમને હું સાદું ઉદાહરણ આપું. તમે આપણે એક મિત્રને પસંદગી કરીએ, દોસ્ત તમે ઊભા થાવ, તમે આગળ ઊભા છો ને ઊભા થાવ, કઈ તમને મૂંઝાતા નહીં, હું તમને કઈ બોલે ઉડાડી દઈ દઉં, બરાબર, હવા મધર નહીં લટકાવી દઉં. તમે રોજ કેટલી રોટલી ખાઓ? 5. સરસ, બેસો. તમે કેટલી રોટલી ખાઓ રોજ? યસ, 4. બરાબર, કોક 5 ખાય, કોક 4 ખાય. રોજથી આપણે 4 રોટલી ગણીએ, બરાબર, 3 રોટલી ગણીએ, હાલો એવરેજ. કોક એમ કે હું તો એટલી ન ખાઉં, બરાબર, કોક કે હું તો 6 ખાઉં, એટલે આપણે એવરેજ કાઢીએ, લસા. 3 રોટલી બધા રોજ ખાય એવરેજ, એમ માની લ્યો. સાચું કે ખોટું? હા કે ના? તો વાંધો નહીં. આ 3 રોટલી રોજ બધા ખાય એટલે મહિનાની કેટલી રોટલી થાય? 90. તો બહુ સાદો હિસાબ છે, 90. બરાબર, 2 મહિનાની કેટલી થાય? પરીક્ષાને કેટલા મહિનાની વાર છે? બરાબર, તો હવે આજે ને આજે તમે 2 મહિનાની રોટલી એકારે ખાઈ જાજો. 180 રોટલી ખાવાની છે. તમે ખાવી જ બતાવ્યું, મેં તો તમે એકે 5 કીધી કે 4 કીધી, મેં એમાંથી એક ઓછી કરી નાખી. હાલો 180 નો ખાતા 100 ખાઈ જાજો, બસ. 80 બાદ ડિસ્કાઉન્ટ, સ્પેશિયલ ડિસ્કાઉન્ટ. તમે જ ખાઓ છો, તમે જ પચાવો છો. હું તો કઈ કહેતો નથી કે તમે આટલી ખાવ કે આટલી ન ખાવ. મેં તો અડધી કરી નાખી, તમે કીધી હતી એની પહેલા 3 કરી, 3માંથી 80 કાઢી નાખી, એટલે ખરેખર તો 1 રોટલી 1.5 રોટલી કરી નાખી. બરાબર, દિવસ 100 છે, 100 ખાવ. હાલો પરીક્ષા લઈને તમારે 100 દિવસ છે, 100 રોટલી ખાઈ જાવ. આજે જ હાંજના ટંકમાં આ બધા આપણે એને સ્વામીજીને કહીએ કે આ બધાને ભંડારો કરી નાખીએ આપણે બધાને. પણ માથા દીઠ 100 રોટલી ન ખાય એને જવાનું જ નહીં, 100 ખાઈ પછી જ જવાનું, એટલે ક્યાંય જ રહેવાનું. બધાને હસવું આવે છે, બધાને મૂંઝવણ થાય છે, બરાબર. મને ખબર છે આ જ પરિસ્થિતિ આપણી પરીક્ષા વખતે થાય છે. રોજની 2 રોટલી ખાધી હોય ને એ રોજે રોજ પચી જાય, ખબર ન પડે ક્યાં જતી રહી. 5 ખાધી હોય 5 પચી જાય, 10 ખાધી હોય ઘણાને પૂરણપોળી આવી જાય, 3-4 પૂરણપોળી દાબી જાય, એ પચી જાય. પણ એક સાથે 2 મહિનાની 3 મહિનાનો ખોરાક આપણે લઈ શકતા નથી. તો આ યાદ રાખવાનું છે મિત્રો જીવનમાં. એક્ઝામની તૈયારી એક રાતમાં આખા વર્ષની કરવા બેસશો તો કોઈ દી નહીં થાય. રોજે રોજ થોડુંક ભોજન ખાવું પડશે. મનનું ભોજન રોજ થોડુંક આપવું પડશે, કટકા પાડવા પડશે. મોટાભાગના લોકો છેલ્લી ઘડીએ તૈયારી કરવા બેસે છે. હું તો તમને બધાને અભિનંદન આપું કે તમે ટાણે પ્રોગ્રામ કર્યો, કારણ કે પ્રોગ્રામ કરવા વાળા મને ફેબ્રુઆરી મહિનામાં ફોન કરે કે આપણે એક લેક્ચર રાખવાનું પરીક્ષાના બધા મોટિવેટ કરવા માટે. હું કરું છું, આવ્યો છું સુરેન્દ્રનગરમાં એકવાર આવ્યો હતો, પૂછો મહેશબેન, યાદ છે બરાબર. એક્ઝામને 10 દિન વાર હતી, બરાબર. સંચાલકો ત્યારે જાગ્યા કે ઓહો હવે આપણે કંઈક કરી નાખીએ, હાલો એકવાર છોકરાઓને મોટિવેટ કરીએ, બરાબર. છેલ્લી ઘડીએ થોડોક ડોઝ જોઈએ, જેમ ગીતાનો ડોઝ આપ્યો તો ભગવાને એમ, પણ એ જુદો ડોઝ હોય, એ તૈયારીનો ડોઝ ન હોય, એ તો ફાઇટિંગ આપવાનો ડોઝ હોય. તો મારા મિત્રો અત્યારથી દિવસોના કલાકમાં વિભાજન કરશો, તમે બધા સબ્જેક્ટના માસ્ટર થઈ શકશો. મેમરી છે ને એના ખાના બને છે. તમે બધા લુગડા એક જ ખાનામાં દબાવીને નાખી દો, જેવું કબાટ ખોલશો ને ભેગા લુગડા નીચે આવશે, કારણ કે તમે પરાણે ઠૂસીને નાખ્યા છે એક જ ખાનામાં. જગ્યા નથી તોય ભરી દીધું છે. આપણી એક્ઝામિનેશનમાં તમારે યાદ રાખવાનું છે કે મોટાભાગના લોકો આંખથી વાંચે, કાનથી સાંભળે, પણ પરીક્ષા કેવી રીતે દેવાની છે? હાથથી લખીને. તો પહેલું કામ તમારે હાથથી લખવાની પ્રેક્ટિસ શરૂ કરવાનું છે,
કારણ કે આંખથી વાંચેલું ને કાનથી સાંભળેલું યાદ હોય તો પણ જો સ્પીડ નહીં આવે ને લખવામાં તો પ્રેશર આવશે, ટેન્શન આવશે ને અડધું ભૂલાઈ જશે. તો હાથથી લખવાની પ્રેક્ટિસના બે ફાયદા છે. મેમરી તમારી ડાઉન ન થાય, આ મોટામાં મોટો ફાયદો. કારણ કે બોલવામાં તમે ઊંચા નીચા થઈ શકો, વાંચવામાં તો આપણે ક્યાં ને ક્યાં પહોંચી જાય. બરાબર, અડધી દુનિયા માટો મારીને પાછા આવીએ. વાંચતા વાંચતા તો બે ચાર ગીત ગાઈ નાખીએ મનમાં. કોઈને ખબર ન પડે, પણ લખવામાં ગીત ગાવા જાવ ને તો લીટી ઊંચી નીચી થવા માંડે. ફોકસ જે છે ને એની પ્રેક્ટિસ પાડવાની હોય. આપણા જૂના જમાનામાં ઋષિઓ ધ્યાન કરાવતા બધાને ગુરુકુળમાં. ધ્યાન એટલે ફોકસ, ફોકસની પ્રેક્ટિસ જોઈએ. એક મીણબત્તી પ્રગટાવેલી હોય ને તો એની સામે 5 મિનિટ એકી ટશે જોવાનું. સહેલું નથી, બોલવામાં સહેલું લાગે. 5 મિનિટે તમારી આંખ લે નહીં એક ધારી. અરે મીણબત્તી હું તમારા પોતાના ફોટા જોયા કરો, 5 મિનિટ એમ નથી થતું. તો મારા મિત્રો, આ ફોકસની પ્રેક્ટિસ કરવા માટે રાઇટિંગની પ્રેક્ટિસ કરો. ફ્લેશ કાર્ડ્સ બનાવો. મેમરીના અલગ અલગ ખાના છે. ભગવાને મેમરી બહુ ઇન્ટરેસ્ટિંગ બનાવી છે. શોર્ટ ટર્મ મેમરી ને લોંગ ટર્મ મેમરી. તમને હું પૂછું ને કે 1 મહિના પહેલાં તમે શું ખાધું હતું, તમને યાદ નહીં આવે. પણ તમને હું એમ પૂછું ને કે તમારા ગયા જન્મદિવસે શું ખાધું હતું, તો યાદ આવશે. કારણ કે જે સ્પેશિયલ હોય ને એ સ્પેશિયલ ખાનામાં જાય, જે રૂટીન હોય ને એ રૂટીન ખાનામાં જાય, રૂટીન ખાનું ડિલીટ થઈ જાય. તો નોલેજને સ્પેશિયલ બનાવશો ને તો સ્પેશિયલ ખાનામાં ટકશે. રૂટીન બનાવશો ને તો જુલાઈ મહિનામાં ભણ્યું હશે એ ફેબ્રુઆરી મહિનામાં બાષ્પીભવન થઈ ગયું હશે. તો મેમરીની એક સાદી ફોર્મ્યુલા છે, FIR ફોર્મ્યુલા. પોલીસવાળા FIR ફાડે, એની સિરિયલ એક આવે છે FIR નામની ટીવીમાં. બરાબર, FIR એટલે ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ. કોઈક ચોરી થઈ ગઈ હોય તો એનું વિગત લખાવો, કે ક્યાં હતા, કેમ ચોરી થઈ, કેટલા વાગે થઈ. આપણી FIR એટલે 3 શબ્દો છે. બરાબર, FIR 3 શબ્દો છે. તમને કોઈને સૂઝે છે કે મેમરીમાં 3 શબ્દોનો શું અર્થ થાય? F ફોર ફોકસ. હમણાં હું બોલ્યો. જો જ્યારે ભણતા હો, જ્યારે વાંચતા હો, ત્યારે ધ્યાન રાખ્યું હોય ને તો જાજુ કલાક આપવાની જરૂરત નથી. મને જે બધા પૂછે છે ને કે તમને આ બધું યાદ કેવી રીતે રહે, હું જ્યારે જોતો હોઉં ત્યારે ધ્યાનથી જોતો હોઉં. 15 વસ્તુ ભેગી લઈને ન જોતો હોઉં. હું ક્રિકેટનો મેચ જોતો હોઉં ને તો પછી મેચ જોતા જોતા લેખનો લખતો હોઉં, પછી શાંતિથી મેચ જોઈ લઉં. બરાબર, મને ઘણા કે તમે પિક્ચર જોવા જાઓ તો હું પિક્ચરના ડાયલોગ બધે તમે ડાયરીમાં લખતા હો છો. ના રે ના, હું તો મોબાઈલે ખિસ્સામાં મૂકી દઉં છું પિક્ચર જોતી વખતે. પણ ધ્યાનથી પિક્ચર જોયું હોય તો બહાર નીકળ્યા પછી એના ડાયલોગ યાદ રહે ને લેખમાં લખી શકાય. ધ્યાન, ફોકસ 50% કલાકો તમારી બચાવે. તમે વાંચો 10 કલાક ન વાંચો તો કાંઈ નહીં. તમે ભલે 10 મિનિટ વાંચો, પણ 10 મિનિટ એટલા હોશથી વાંચો, એટલા ફોકસ રહીને વાંચો કે 10 મિનિટ વાંચેલું આખી જિંદગી ભૂલાવવું ન જોઈએ. બસ 10 જ મિનિટ કહું છું, 10 કલાકની સામે. F ફોર ફોકસ, I ફોર ઇન્ટરેસ્ટ. જેમાં રસ લ્યો ને એ વસ્તુ યાદ રહે. રસ ન પડે ને આપણને યાદ ન રહે. આપણો જે રસ હોય એ હંમેશા આપણને યાદ રહે. આપણા ઇન્ટરેસ્ટની વાત બધાને યાદ જ હોય છે. એને મજા આવે, એને મોબાઈલના ફીચરમાં રસ પડે ને ગેમમાં રસ પડે ને બધા લેવલ યાદ હોય, કારણ કે એને રસ પડે છે. તો I ફોર ઇન્ટરેસ્ટ અને R ફોર રિપીટેશન. હવે જે મેમરીમાં ફોકસ નથી ને ઇન્ટરેસ્ટ નથી, એને કેમ યાદ રાખવું? એનો એક જ નુસ્ખો છે, રિપીટ કરે રાખો એટલે યાદ આવી જાય. જો લાઇટ જતી રહે અંધારામાં, આપણા ઘરમાં આપણે હોય ને કોઈ તકલીફ ન પડે, ભલે લાઇટ અંધારામાં જતી રહે. આપણે ટોર્ચ ગોતવા માટે ઊભા થાય, જાય, ટોર્ચ કઈ જે ખાનામાં પડી હોય ખાનું ખોલીએ, ગોતી લઈએ ને ચાલુ કરી દઈએ. મીણબત્તી રસોડામાં પડી હોય ત્યાં જાય, બાકસ લઈ આવીએ, મીણબત્તી ચાલુ કરી દઈએ. શું કામ? કારણ કે આપણી મગજની ઇન્ટરનલ મેમરીમાં આપણા ઘરમાં રોજ આપણે ફરતા હોઈએ છીએ, નકશો બનતો જાય છે. અજવાળું ન હોય તો પણ તમારું શરીર એ રસ્તે ચાલ્યું જાય છે, તમે ભટકાતા નથી. પણ એ જ વસ્તુ અજાણ્યા ઘરમાં થાય તો તમે ભટકાવો, કારણ કે એનો નકશો આપણી મગજ બનાવતું નથી. તમે હોશમાં ન હો ને ત્યારે પણ તમારું મગજ કામ કરે છે, એનું મેમરીનું ખાનું બનાવે છે. મગજમાં અલગ અલગ ખાના છે. ઓડિયો મેમરીનું ખાનું અલગ છે. એવો કોણ છે ખલાસી મને કહી દો, ને હું અત્યારે બોલું ને એટલે તમારા મગજમાં ઓડિયો ખુલે આખો આદિત્ય ગઢવીનો. જળેલું ને શોધે, ગોતેલું ને ગોતે. સરસ શબ્દો છે, ને સાંભળજો ક્યારેક શાંતિથી, કામ લાગે એવા છે, ઇન્સ્પિરેશન માટે, પ્રેરણા માટે. બરાબર,
કોઈ ગીતની હું તમને પંક્તિ કહું અને ગીત ગુંજવા માંડે એટલે આપોઆપ ગીતની લાઈન યાદ આવવા માંડે. આ ઓડિયો મેમરી થઈ. બરાબર. પછી વિડીયો મેમરી હોય, વિઝ્યુઅલથી યાદ આવે. તમે એક ચોપડી જોઈ હોય, ની ચોપડીમાં જે પાને જવાબ લખેલો હોય ને આ શાહી ઢોળાઈ ગઈ હોય ને બ્લુ રંગના ડાઘા પડી ગયા હોય, એટલે હું તમને એમ કહું કે ઓલું વૈજ્ઞાનિક કારણ આપો એટલે તમને યાદ આવે કે હા 77માં પાને ઓલું નહોતું બ્લુ રંગના ડાઘા પડી ગયા, એ પાના ઉપર લખેલું હતું. એ વિઝ્યુઅલ મેમરી. મેમરીના અલગ અલગ ખાના છે. વિચિત્ર વસ્તુ યાદ રહી જાય. રોજે રોજ તમે સ્કૂલે જતા હો ને યાદ ન આવે, પણ એક દી તમે સ્કૂલે જતી વખતે એક હાથી જોયો હોય ને તો યાદ રહી જાય કે ઓહ આજે તો હાથી આવ્યો હતો રસ્તામાં. કારણ કે રોજ નથી બનતું, વિચિત્ર છે, નવું છે. તો આવી યાદશક્તિની નાની નાની ટેકનિક છે મિત્રો. તમારે એનો ઉપયોગ કરવાનો બેસ્ટ ટાઈમ છે આ 2 મહિના. ફ્લેશ કાર્ડ્સ બનાવો. જે સમીકરણ અઘરા લાગતા હોય, જે દાખલા અઘરા લાગતા હોય, જે સવાલના જવાબ અઘરા લાગતા હોય, એના પોઈન્ટ બધા કલર પેનથી કલરવાળા કાર્ડ લઈ આવો. 8-10 કલરના કાર્ડ મળે જ છે સ્ટેશનરીની દુકાને. બરાબર. લઈ આવો કલર પેન, લઈ આવો અલગ અલગ કલરની. અલગ અલગ કલરના કાર્ડ ઉપર અલગ અલગ પેનથી લખો. બ્રશ કરતા હો ત્યાં થોડાક રાખી દો, સૂતા હો ત્યાં થોડાક રાખી દો, જમતા હો ત્યાં થોડાક રાખી દો. રોજ નજર પેડે રાખવી જોઈએ એને ફ્લેશ કાર્ડ. અને બાકી હાલતા હો તો ખિસ્સામાં રાખીને વાંચતા જાઓ. 15 દિવસ, 20 દિવસ, 30 દિવસે તમારી કાર્ડમાં લખેલો જે પોઈન્ટ હશે ને, તમે 9 મુદ્દાનો જવાબ હશે, 9 મુદ્દાના ટાઇટલ લખ્યા હશે ને, હું તમને ગેરંટી આપું, તમે મને તમતારે, હું તો ઓનલાઈન હોવ જ છું, બધા સોશિયલ નેટવર્કમાં કોમેન્ટના જવાબે આપું છું, બધાને કોમેન્ટ વાંચીએ લઉં છું. તમારે કોમેન્ટ કરવાની છૂટ કે અમે 20 દિવસ આ કાર્ડ રોજ જોયા ને અમને યાદ નથી રહેતું. રે જ જાય. કારણ કે રોજ તમારી નજર સામે આવી એ વસ્તુ તમારી મગજમાં છપાવા માંડે, કલર સહિત યાદ રહે. તમે પર્પલ કલરની પેનથી લખ્યું હોય ને એ એમ યાદ આવે કે આ તો જવાબ પર્પલમાં લખ્યો હતો અને ઓલો ગ્રીનમાં લખ્યો હતો. આ ફ્લેશ કાર્ડ ટેકનિક છે. એક માઇન્ડ મેપિંગ ટેકનિક છે. મોટું એક કાગળ લ્યો કોરો અને જે સવાલ અઘરો લાગતો હોય ને એનો સેન્ટર પોઈન્ટ પહેલા લખો. ધારો કે ભારતના કેટલા પાડોશીઓ છે, આવો એક સવાલ આવે ભૂગોળમાં. બરાબર. તો ભારત પહેલા સેન્ટરમાં આવે, ભારત લખો. પછી એક બાજુ આમ એરો કરો ચીન, બીજી બાજુ એરો કરો બાંગ્લાદેશ, નેપાળ, ભૂતાન, શ્રીલંકા, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, આમ બધું એરો કરતો જાઓ. પછી એમાંથી તમે બધું લખતા જાઓ કે ભાઈ ચીનનું ચલણ શું છે, તો કે યુઆન છે. કયા દેશમાં કયું ચલણ ચાલે છે, કયા દેશના કોઈ અત્યારે વડાપ્રધાન છે. તમે એ નકશો જ બનતો જાય આખો. જુઓ વચ્ચે ભારત રહે, ઉપર નકશો બનતો જાય કે પહેલાં નામ લખો, પછી એની રાજધાનીનું નામ લખો, પછી એના ચલણનું નામ લખો, પછી એના વડાપ્રધાનનું નામ લખો. એક જ નકશામાં તમને આખો સવાલ, એક આખું ચેપ્ટર યાદ રહી જાય. આ તો હું તમને ઉદાહરણ માટે સાવ સિમ્પલ કહું છું. આવું સાયન્સનું બહુ સરસ બને. વિજ્ઞાનમાં, ગણિતમાં જેમ સ્ટેપ હોય ને, સ્ટેપ યાદ રાખી લો, દાખલો ગમે એ આવે ગણાઈ જાય. ફંડામેન્ટલ સબ્જેક્ટ તમે રેડી કર્યા હોય તો બહુ વાંધો નથી આવતો. આપણે શું કરીએ છીએ, ફંડામેન્ટલ સમજ્યા વગર ગોખીએ છીએ. તો જે શબ્દોના અર્થ ખબર ન હોય ગોખી નાખો શું ફાયદો થાય? એમાં તમને સમજાય જ નહીં. અમિતાભ બચ્ચન હિન્દી બોલે એ બધાને સાંભળવું શું કામ ગમે છે? હિન્દી તો બધા એક્ટર બોલે છે, એટલે બધા હિન્દી ફિલ્મોમાં જ કામ કરે છે. અમિતાભ બચ્ચન છે એ કવિ દીકરો છે, સાહિત્યકારનો દીકરો છે. એને એક એક શબ્દોનો અર્થ ખબર છે, ક્યાં વજન મૂકવું, ક્યાં રોકવો અવાજને, ક્યાં ભાવ આપવો. એને ખબર છે કે મેં જ્યારે આમ કે દેવીજી એમ બોલું ત્યારે મારા ચહેરા ઉપર કેવો ભાવ આવે, શબ્દોમાં કેવો ભાવ આવે. જે સમજીને કરશો ને એ વસ્તુ તરત જ યાદ રહી જશે. સમજ્યા વગર ગોખણપટ્ટી કરશો, સવારે ગોખ્યું હોય સાંજે ભૂલાઈ જશે. તો મિત્રો, મેં ઘણા હથોડા માર્યા તમને. હવે આપણે છેલ્લા પોઈન્ટ ઉપર આવી ગયા. હવે થોડાક રિલેક્સ થઈ જાય. બરાબર. કારણ કે ધીરે ધીરે આવું બધું શિખામણો સાંભળવામાં પછી ધીરે ધીરે આમ ઓલો ફિઝિક્સમાં એક એન્ટ્રોપીનો વધારો એવો ગ્રાફ આવે. બરાબર. થાક વધતો જાય. ગ્રાફ આમ પેલા ફ્રેશ હોય માણસ, કેવું હોય કે આમ ભૂખા હો તો પહેલો કોળિયો ખાવ ને ત્યારે બહુ મીઠો લાગે. પછી 25માં કોળિયે થાય કે હવે બસ હવે નહીં, હવે તો આપણે એમ કહીએ કે અરે આ તો અડદિયો છે, તો કઈ કાલે નથી ખાવો, બહુ ખવાઈ ગયા. કારણ કે પેટ ધરાઈ ગયું હોય. તો હવે મેં તમને જે ટિપ્સ આપવાની હતી એ આપી દીધી, જે સ્ટ્રેટેજી સમજાવવાની હતી એ સમજાવી દીધી, જે થોડું ઘણું વાયરિંગ કરવાનું હતું એ કરી દીધું કે તમે આમ કરી શકશો, આમ કરી શકશો, આ કરવાનું છે, આ જોવાનું છે. તમારે જય વસાવડા કે દિલીપભાઈ કે આ બધા મિત્રો કે સ્વામીજીને બધા કે, અને તમને એમ થાય કે આ બધા કે છે એટલે આપણે કરવું પડે છે, એવું નથી.
અમે બધા પોતપોતાની લાઈફમાં પાછા જતા રહેશું. તમારે લાઈફ બનાવવાની છે. મને તો એ ગમશે કે મને ફોન એક દિવસ આવે આ બધા મિત્રોનો અને એમ કે તમે લેક્ચર આપી ગયા હતા ને એમાંથી અમારા આ લેવલના ધ્રાંગધ્રામાંથી ટોપર આવ્યા અને એણે આ સિદ્ધિ મેળવી છે ને એનો સન્માન સમારંભ અમે આ મંદિરમાં રાખ્યો છે ને પાછા સંસ્કારધામ આવવાનું છે, તો મજા આવે. બરાબર? ખેડૂતને ખાલી રૂપિયા મળે એમાં મજા ન આવે, ખેડૂતને એમાં મજા આવે કે મારો પાક છે ને એ લહેરાતો હોય, એ ખાય લોકો. આપણને ફોન કરે કે વાહ તમારી વાડીની કેરી એટલે હા હા હા, એમાં એના શેર લોહી ચડે, બીજી વખત પાછી કેરી વેડવાનું મન થાય. અને કેરી કાચી હશે ને ખાટી લાગશે. બરાબર? પાકવા માટે રાહ જોવી પડે, થોડીક ધીરજ રાખવી પડે, થોડોક સમય આપવો પડે. આ બધું જ સાંભળીને તમે કાલે ને કાલે સુપર પાવર નહીં મળી જાય, કાલે ને કાલે સ્ટાર નહીં થઈ જાઓ, થોડીક રાહ જોવી પડે. પણ ભાગતા નહીં, મરવાના વિચાર કરતા નહીં. કૃષ્ણ પાસેથી શીખવા જેવું શું છે? 14 વર્ષની ઉંમરે, 10મા ધોરણની પરીક્ષાની ઉંમરે જોઈ લો ભાગવત ઉપાડીને, જોઈ લો મહાભારત ઉપાડીને, જોઈ લો હરિવંશ ઉપાડીને. 14 વર્ષની તમારા જ બધાની 10મા ધોરણની એક્ઝામની ઉંમરે મજા નહોતા કરતા? આ વૃંદાવનમાં રાસ લેતા હતા, મટુકી ફોડતા હતા, માખણ ખાતા હતા. પણ જે મિનિટે સિંહાસન મથુરાનું હાથમાં આવ્યું તે દિવસે તો એમ કહેત ને કે હવે ક્યાં કોઈને પૂછવાનું છે. પેલા જશોદા માતા બાંધી દેતા હતા ખાંડણીએ, હવે ક્યાં કોઈ બાંધી દેવાનું, હવે તો હું રાજા છું. તો એ શું કર્યું એમણે? તાંદીપનીના આશ્રમમાં સુદામાની બાજુમાં બેસીને ભણવા જતા રહ્યા. વિચારજો શાંતિથી ક્યારેક, કેવડો મોટો મેસેજ છે. જેણે પોતાની માને મોઢામાં બ્રહ્માંડ બતાવી દીધું હોય ને જેણે અર્જુનને વિશ્વરૂપ દર્શન કરાવી દીધું હોય ત્રિલોકનું, એને શું કામ ભણવા જવું પડે? એ તમારા મારા માટે ભણવા ગયા હતા, આપણને દેખાડવા માટે કે પૈસા તમારી પાસે આવી જશે, પાવર તમારી પાસે આવી જશે, પણ એક્સપર્ટાઇઝ તમારી પાસે નહીં હોય તો પૈસા અને પાવરનો ઉપયોગ બીજા કરી જશે. તો પહેલા તમારે જ્ઞાન મેળવવું જોઈએ, ગુરુના ચરણે બેસીને. જ્ઞાન મળ્યું હશે ને પછી મથુરા લગી પહોંચવાની એ જરૂર નહીં પડે. જ્ઞાન જો તમારી પાસે હશે, તમારું વ્યક્તિત્વ ચરિત્ર નિર્માણ થઈ ગયું હશે, તો વડીલોની મથુરામાં બેસવાની જરૂર નથી, તમારા કાંડે સોનાની દ્વારકા બનતી હશે. અને વૃંદાવનના ગોપીઓ કે રાધા છૂટી ગયા હશે તો કોઈ રૂકમણી પત્ર લખીને તમને એમ કહેશે કે હું આ મંદિરે છું, મને આવીને લઈ જાઓ. પણ સોનાની દ્વારકા હશે તો લઈ જશો ને, ફૂટપાથ ઉપર કેવી રીતે લઈ જશો? આ બહુ મહત્વની વાત છે. મુગટવાળા કેટલાય રાજાઓ હતા ત્યારે, મહાભારતમાં વર્ણન છે હજારો નામોના, એકેયના નામ આપણને યાદ નથી રહેતા. આ દેશમાં યુધિષ્ઠિરનું મંદિર નથી, જીતા હતા તો એને હસ્તિનાપુરમાં એક મંદિર મને બતાવો યુધિષ્ઠિરનું, કે વિજેતા રાજાનું મંદિર. મંદિર રામના છે, મંદિર કૃષ્ણના છે. બરાબર? શું કામ? જેણે પડકારો ઝીલ્યા, જેણે તકલીફો સહન કરી, એમાંથી તક ગોતીને તાકાત બતાવી, જેણે પરિસ્થિતિ સામે મુકાબલો કર્યો, હારી ન ગયા, થાકી ન ગયા. કૃષ્ણએ મા બાપનો ખોળો જન્મતા જ છોડવો પડ્યો તો આખી જિંદગીના રોદણા નથી રોયા કે અરે મને તો ભાઈ બચપણમાં તો મારે તો બધું છોડી દેવું પડ્યું, મહેલને બદલે જેલમાં જન્મ થયો, જેલમાં જન્મ થઈને હું એક આવો મોટો ત્રિલોકનો નાથ, મારે ધૂળમાં રમવું પડ્યું. ડિપ્રેસ થવું હોય તો નેગેટિવિટીના ઢગલા છે તમારી પાસે. હાલો હું તમને કૃષ્ણ કથામાં કેટલું બધું બતાવું કે મારે તો જેટલા મિત્રો થયા કોઈ બધી બીજી વાર મળવાનો ચાન્સ જ ન મળ્યો, કોઈ દી કોઈના મોઢા જ જોવા ન મળ્યા, છૂટ્યું પાછું જવાનું થયું જ નહીં, જેની યારે રાસ રહીમાઈને કોઈ દી બીજી વાર મળવાનો ચાન્સ ન મળ્યો. આવું થાય. મારા નામના બધા લગ્નમાં ફોટા છાપે છે ને મારા નામના ગીત ગાય છે લગ્ન કરે ત્યારે, મારા લગ્નની જાન જ નહોતી. કૃષ્ણ લગ્નની ક્યાં જાન હતી? બરોબર? એકલા ગયા ને એકલા આવતા રહ્યા, રિસેપ્શન નહીં, જાને નહીં, માંડવો જ નહીં. જો દુઃખી થવું હોય ને તો બધા પાસે જાત જાતના કારણો છે. રામાયણમાં રઘુવંશના 100 રાજાઓની વાત છે. એકલા રામને વનવાસ મળ્યો, બાકી એકઈને નથી મળ્યો, પણ જેને વનવાસ મળ્યો ને એના જ મંદિર બને છે. એનું જ અયોધ્યામાં હજી એ પૂજન થાય છે. કારણ કે વનવાસ મળે તો તમને રાવણ જેવી પરીક્ષા મળે, અને રાવણ જેવી પરીક્ષા મળે તો હનુમાન જેવા મિત્રય મળે, સેવક મળે. અને હનુમાન મળે તો એની સાથે ગઠબંધન કરો અને રાવણની સામે મુકાબલો કરો. આ જ જીવનનું સત્ય છે. જે કમ્ફર્ટ ઝોન છોડીને આવા પડકારો ઝીલી શકે છે એની પૂજા જગત કરે છે. એટલે થાકવાનું કે ભાગવાની વાત જ નથી. કૃષ્ણએ
પાર્ટી નથી કરી, સવારે માખણ હાંજે રાસ. જ્ઞાન લીધું, પોતાના કાંડે દ્વારકા બનાવી, પોતાની શરતોએ જીવા. મુગટવાળા ભૂલાઈ ગયા, મોરપીછવાળો યાદ રહી ગયો. આપણા જ વારસાની વાત કરું છું, આપણા જ જીવનની વાત કરું છું. બહારનું કોઈ તમારે તત્વ ગોતવા જવાની જરૂર જ નથી. આલ્બર્ટ આઇન્સ્ટાઈનના ફોટા તમે ગૂગલમાં ડાઉનલોડ કરીને જોજો, ને અબ્દુલ કલામના ફોટા ડાઉનલોડ કરીને જોજો. એક ભારતના મહાન વૈજ્ઞાનિક, એક વિશ્વના મહાન વૈજ્ઞાનિક. આઇન્સ્ટાઈનના તો દુનિયા આખી પૂતળા છે, બ્રેઇન ઓફ ધ મિલેનિયમ કહેવાય છે. આખી 1000 વર્ષમાં સૌથી વધારે દિમાગ હજી વિજ્ઞાનીઓએ સાચવીને રાખ્યું છે કાચની બવણીમાં, કે આનું સ્ટડી કરવો છે કે આ બ્રેઇન કેવું હતું. એક પણ ફોટામાં કલામ સાહેબનો હોય કે આઇન્સ્ટાઈનનો હોય વાળ ઓળેલા જોવા નહીં મળે. મગજ ઓળેલું હશે ને મિત્રો, વાળ ઓળ્યા વગરના તમારા ફોટા આખી દુનિયા ફેરવશે ને તમારા પૂતળા બનાવશે આખે આખા. મગજ ઓળેલું હોવું જોઈએ. વાળ વિખરાયેલા હશે એ હાલશે. દુનિયા પાગલ થઈને ભરશે તમારી આસપાસ. આ ચાન્સ છે, તમારી પાસે બેસ્ટ ટાઈમ છે. અત્યારે જે તમારી ઉંમર છે ને એ વાવેતરનો શ્રેષ્ઠ ટાઈમ છે. અત્યારે આ દિશામાંથી તમે રણમાં જાઓ, નદીમાં જાઓ, તમે ક્ષણમાં જાઓ, સદીમાં જાઓ. અત્યારે તમે નિર્ણય લઈ લેશો, અત્યારે તમે સંકલ્પ લઈ લેશો, અત્યારે તમે મજબૂત થઈને એમ કહેશો કે ના આપણે દેખાડી દેવું છે. તમને કોઈક કહેતું હશે કે તમે નબળા છો, તમે નકામા છો, તમારાથી ન થાય. દુનિયાનો સૌથી મોટો આનંદ છે ને એ જ્યારે તમારી કોકે ટીકા કરી હોય અને તમે એ એચિવમેન્ટ કરી લ્યો ને, પછી એની સામે સ્માઇલ કરતા કરતા હાલતા થવાનો છે. એ આનંદ પણ આપણે ભોગવવાનો છે હજી જીવનમાં. નાનકડી કથા કહીને સમાપન તરફ જાઉં. કથા એવી છે કે 2 ભાઈ બહેન હતા, અનાથ હતા, ગરીબ હતા. થોડું ઘણું જંગલમાં જઈને ફ્રૂટ ખાઈને વનસ્પતિ ભેગી કરીને એમ ગુજારો હાલતો. ભાઈ થોડોક મોટો, બેન થોડીક નાની. એક વખત ફળ ફૂલ વીણવા માટે જંગલમાં ગયા ને જંગલમાં બેનને સાપ કરડી ગયો. ભાઈએ બૂમાબૂમ કરી, પણ આજુબાજુ કોઈ દેખાણું નહીં, કોઈ મદદ કરવા માટે હતું નહીં. બેન તો બિચારી બેભાન થઈ ગઈ. ભાઈએ જોયું સાપ ગયો આમ ઝાડીમાં. પછી તો બીજું કંઈ થઈ શકે એમ નહોતું. હવે કુટુંબમાં બીજા જ સભ્યો રહ્યા હતા, મા બાપ તો ગુજરી ગયા, તો એક બેન હતી, હવે એ મરવાની તૈયારીમાં હતી. એટલે ભાઈને અંદરથી ધક્કો લાગ્યો. અને માણસને ધક્કો લાગે ને, જો શિયાળાની રાતમાં તમે એકલા એકલા ધ્રાંગધ્રાની શેરીમાં જતા હશો, બરાબર, એમાં કંઈક કૂતરું ભસતું પાછળ આવે ને તો તમને ખબર પડે કે ઉઝન બોલ્ટ કરતા તો આપણે જાજુ દોડી શકીએ છીએ. થોડોક જમ્પી થઈ જાય આપણાથી, 3 ફૂટની વંડી ઠેકાઈ જાય. એટલે હું તો ઘણી વાર હસતા હસતા કહું કે કૂતરું પાછળ પડે એ જરૂરી છે આપણી ક્ષમતા બહાર કાઢવા માટે. એ પડે નહીં તો આપણને ખબર કેમ પડે કે આટલી સ્પીડમાં આપણાથી દોડાય છે ને આવડા ઠેકડા આપણાથી મરાય છે. તો સંજોગોનું કૂતરું કહું છું. તો ભાઈ દોડ્યો, એક શ્વાસે દોડ્યો, જીવ ઉપર આવીને દોડ્યો. કારણ કે આ તો જીવન મરણનો પ્રશ્ન હતો. આમાં એવું તો હતું નહીં કાલ કરાશે, આજે નહીં તો કાલ, આજે ચૂકાઈ ગયું, વાંધો નહીં, કાલ કરશું. આપણે ભણવાની તૈયારીમાં એવું કહીએ ને કે આજે હવે બધી નથી મજા આવતી, આજે ચોપડી મૂકી દો, આજે હોઈ જાઓ, કાલ પાછી હાથમાં લેશું. આમાં કાલ હતી જ નહીં, કારણ કે શ્વાસનો પ્રશ્ન હતો. દોડ્યો, ઊંધું ઘાલીને દોડ્યો, બરાબર. એને શ્વાસ ફૂલી ગયો, વજન તો લાગે, દોડવામાં તો વધારે વજન લાગે, હાંફતો ગયો, પણ ખબર હતી કે ભાઈ આમાં તો જીવ જતો રહેશે બેનનો. અને દોડી ગામને પાદર ફસડાઈ પડ્યો. લોકો ભેગા થઈ ગયા, દવાખાને લઈ ગયા, બેને બચાવી લીધા. બેનને સારવાર મળી ગઈ, ભાઈને મળી ગયું, બેને ગ્લુકોઝના બાટલા ચડાવીને સુવડાવી દીધા. સાંજે ડૉક્ટર રાઉન્ડ ઉપર આવ્યા, પૂછ્યું બધાને કે આ શું હતું? તો ઓલા આસિસ્ટન્ટ જે બધા હતા એને કીધું કે ભાઈ આવી રીતે આવ્યા હતા, 2 છોકરીને સાપ કરડ્યો હતો, એનો ભાઈ એમ કહેતો હતો જંગલમાંથી હું ઉંચકીને લઈ આવ્યો. પછી જે નર્સ બેન હતા એને એમ કીધું કે ભાઈ આ છોકરો એમ કહે છે, આ છોકરાની ઉંમર જુઓ, એનું શરીર જુઓ, આટલું વજન ઉંચકીની જંગલમાંથી દોડી કેવી રીતે શકે સાહેબ? એટલે ભાનમાં આવે તો આપણે પૂછવું પડશે. સાહેબ ડૉક્ટર તરીકે અનુભવી હતા, દુનિયા જોયેલી હતી, દિવાળીએ જાજી જોઈતી ને ફટાકડા જાજા ફોડ્યા હતા, એટલે ખબર હતી કે જખમ કેવા હોય જવનના. એટલે સાહેબે નર્સ બેનને એમ કીધું કે આ છોકરો ખોટું નહીં બોલતો હોય, આપણી નજર સામે તો હૂતો છે, એની બેન સૂતી છે, એટલે ખોટું તો નહીં બોલતો હોય, એની પાસે કંઈ કારણ નથી ખોટું બોલવા માટે. આ દોડી શકે આટલું વજન ઉંચકીને એકલે હાથે, કારણ કે એની બાજુમાં કોઈ ના પાડવા વાળું નહોતું, આ તારાથી નહીં થાય એવું કહેવા વાળું નહોતું. એટલે એને જાતે જ નિર્ણય લીધો ને જાતે જ દોડવાનું ચાલુ કર્યું, પહોંચી ગયો. ચાલુ તો કરો. જો 2 જ રસ્તા હોય ને, કાં તમે શરૂ કરો ને તમે ફેલ જાઓ,
અને કાં તમે શરૂ જ ન કરો તો ફેલ જ જવાના છો. એ તો 100%નું પરિણામ થઈ ગયું. તો શરૂ તો કરો તો 100 ના 50 થઈ શકે. 50 તમે હાલો ને 50 કોઈક બીજું હાલે, એવું થઈ શકે. બરાબર. જે લોકો એપિયર થાય એક્ઝામમાં એને કંઈક ફાયદો થાય. તો આજથી મિત્રો નિર્ણય લેવાનો છે. પાણીની અંદર આપણું મોઢું નાખો ને, કોઈક વાર પ્રયોગ કરજો, બહુ જાજો ન કરતા. બરાબર. પાણીની તપેલી મોટી ભરી, મોઢું જાય એટલી, અને એમાં મોઢું નાખજો, આમ કરીને બહાર આવતું રહેશે મોઢું. આ 3rd ડિગ્રીની જે ઇન્ટ્રોગેશન ટેકનિક વાપરે ને બધા કમાન્ડો, એમાં આ ટેકનિક છે. મોઢા ઉપર કોથળો બાંધી દે અને પાણીની ડોલમાં માથું નાખે. માણસ છે ને મારથી ન તૂટે ને, એ આનાથી તૂટી જાય. આ ત્રાસવાદીઓ પકડાઈને એનું ઇન્ટ્રોગેશન કરવાનું હોય ને, એમાં આ ટેકનિક વાપરવામાં આવે. કારણ કે મારથી તો એ લોકો ટેવાયેલા હોય, શરીર કેળવી દીધું હોય, ગમે એટલા દંડા મારો તો કાંઈ ન થાય, ચીસ પાડે પણ કંઈ બોલે નહીં. પણ આમાં જે અંદર શ્વાસ ગુંગળાઈ જાય ને, માથે કોથળો બાંધેલો હોય એટલે શ્વાસ તો લઈ ન શકાય. એ વખતે માણસને કેમ આમ આવે કે હું મારું મોટું છે તરફડિયા માનીને બહાર કાઢ લઉં, પહેલો શ્વાસ લઈ લઉં. આટલી તડપ તમારી અંદર તમારી કારકિર્દી બનાવવાની જાગશે ને, દુનિયાને કોઈ તાકાત નથી કે તમને રોકી શકે આગળ વધતા માટે. પાણીની અંદર તમને શ્વાસ લેવાની જે ભૂખ હોય ને, એવી ભૂખ લાગવી જોઈએ. મારે અહીં પહોંચવાનું છે, મારે આ બનવાનું છે, મારે અહીં જવાનું છે. સમય આપણો થઈ ગયો. જો ઘડિયાળ જોજો, 11નો ટાઈમ લખેલો છે છાપેલો. તમારી ઘડિયાળ જોઈ લો, 11 થયા. મેં આટલી બધી વાતો કરી તમારી સાથે, કોઈ કાગળ રાખ્યા વગર કરી, તો એ ટાઈમનું ધ્યાન રાખ્યું. એક્ઝામમાં તમારે આ ધ્યાન રાખવાનું છે કે બેલ વાગે અને સપ્લિમેન્ટરી ખેંચાઈ જાય એ પહેલાં પેપર પૂરું થવું જોઈએ, અધૂરું ન રહી જવું જોઈએ. જો મેં અધૂરું કંઈ નથી રાખ્યું, બધી વાતો તમને કરી. દુનિયાની, દેશની, સાયન્સની, મેમરીની, એક્ઝામને ટેકલ કરવાની, કરિયરની, બધી થાળીમાં જેટલા વાટકા હતા બધામાં પીરસી દીધું. બરાબર. પણ જે પહેલાં કીધું હતું એ યાદ રાખજો. इस तरह से हमने तय की मंजिले, गिर पड़े गिर कर उठे उठ कर चले. पड़ी जाओ कांई वांधो नहीं, बैठा थाओ, ઊભા થાઓ. તમારે બાજ બનવું હશે, તમારે ગરુડ બનવું હશે તો ઊંચે ઉડવું પડશે. ઊંચે ઉડવા માટે વધારે પ્રેક્ટિસ જોશે, વધારે તકલીફ પડશે, ત્યાં પવન વધારે લાગે. ચકલા બનવું હોય તો કાંઈ વાંધો નહીં, ડાળીમાં પડ્યા રહ્યો. જે પતંગ ચગે જ ફાટે ને, શોકેસમાં રાખેલા પતંગ કોઈ દી ફાટે નહીં, કોઈ દી ચગે નહીં. તો નક્કી કરો કે શોકેસના પતંગ થવું છે કે આસમાનની બુલંદીઓ ઉપર પહોંચનારા પતંગ થવું છે. જતા જતા એ વિચાર કરજો, તમારી જાત સાથે ડાયલોગ કરજો, બધા જવાબ તમારી અંદરથી મળી જશે. કોક વાર ડિપ્રેસ થાવ, મુશ્કેલીમાં આવો, કોક વાર થાય કે આ બધી વાત તો સાચી પણ મૂંઝાઈ જાય છીએ, આ નેગેટિવિટી આવી જાય મગજમાં, હતાશા આવી જાય છે. તમે ગમે એટલું સરસ ખાઓ, મીઠાઈ ખાઓ, ફરસાણ ખાઓ, 32 ભોજન ખાઓ, પણ શરીર એમાંથી ગ્લુકોઝ જેટલું કામનું લઈ, આ સાયન્સ તમે ભણી ગયા છો, લીવરમાં પ્રોસેસિંગ થાય, કિડનીમાં થાય, આંતરડામાં થાય, જઠરમાં થાય, બધા એન્ઝાઇમ પ્રોસેસ કરી બાકીનો કચરો સાફ કરી નાખે છે. આપણે સવારે કહીએ ને ફ્રેશ થઈ ગયા. ફ્રેશ શું કામ લાગે? આપણે ફ્રેશ શબ્દ કેમ કામ વાપરીએ છીએ? કચરો નીકળી ગયો શરીરમાં. કચરો એ ટોક્સિસિટી કહેવાય, નીકળી ગઈ. નો નીકળે એને ડાયાલિસિસ ઉપર રાખવા પડે, એને એનીમાં નાખવો પડે, એના વિદ્યાઓ કરવી પડે, એના સંસ્કાર કરવા પડે. કચરો તો નીકળવો જ જોઈએ, હેલ્થની નિશાની છે. તો પરમાત્માએ એવી વ્યવસ્થા કરી છે કે શરીરમાં જે કચરો ભેગો થઈ 48 કલાકમાં બહાર ફેંકાઈ જાય. લિક્વિડ હોય તો 2 કલાકમાં ફેંકાઈ જાય. તો આટલું ધ્યાન રાખજો મિત્રો કે મગજમાં નેગેટિવિટીનો કચરો છે ને, એ પણ આપણે 48 કલાકે સાફ કરીને ફેંકી દેવાનો. શરીરમાંય નહીં રાખવાનો, મનમાંય નહીં રાખવાનો, ચોખ્ખું કરી નાખવાનું. નબળા વિચાર આવે, નબળી વાત આવે, થાય. કોકવાર માણસ પડી જાય, કોકવાર ભૂલ થાય, કોકવાર હારી જાય, કોકવાર થાકી જાય, કોકવાર આઉટ થાય. શાહરુખ ખાનના પિક્ચર ફ્લોપ જતા હતા, હિટ થઈ ગયા, પાછો સુપરસ્ટાર કહેવા માંડ્યા બધા. અમિતાભના ફ્લોપ જતા હતા, હિટ થઈ ગયો, તેને બધા સુપરસ્ટાર કહેવા માંડ્યા. આપણે એક વર્લ્ડ કપ દિવાળી ઉપર હારી ગયા વન ડેનો, બીજો T20નો જીતી ગયા, રાતોરાત રોહિત શર્મા, રાહુલ દ્રવિડને બધા સ્ટાર કહેવા માંડ્યા. હારી ગયા ત્યારે માતલા થતા હતા. તો દુનિયામાં આ તો થવાનું જ છે. તમે 0માં આઉટ થાવ એટલે મૂંઝાતા નહીં. 0માં આઉટ થવા ઉપર રડવાને બદલે નવી સેન્ચુરી કેમ મારવી એના ઉપર ફોકસ શરૂ કરી દો. નવી સેન્ચુરી મારશો, દુનિયા તમારા પાછલા 0 ભૂલી જશે. આ યાદ રાખવાનું છે. અને એટલે સરસ કવિતા ઘણીવાર સંભળાવતો હોઉં છું. કુછ કરના હૈ તો ડટ કર ચલ, થોડા દુનિયા સે હટ કર ચલ, લીક પર તો સભી ચલતે હૈ, કભી ઇતિહાસ को पलट कर चल, बिना काम के आराम कैसा, बिना मंजिल के
नाम कैसा जब तक सफल न हो रही राह में तुझको दाम कैसा. મંજિલ ન મળે ત્યાં લગી નામ ન થાય. તમે એમ કહો કે મારું તો નામ બધે આવવું જોઈએ, હું તો સ્ટાર થઈ જાઉં, બધે 1.5 મિનિટની રીલમાં જ બધાને ફેમસ થઈ જવું છે. હમણાં કોરોનાનો વાયરસ ગયો તો એક નવો વાયરસ આવી ગયો બધાનામાં, બધાને વાયરલ જ થવું છે. કોઈક રેલવેના ડબ્બા ઉપર લટકતું હોય છે ને કોઈક આમ ઊંધું થઈને પ્લેનના પાટિયા ઉપર લટકતું હોય છે ને. હમણાં એક ભાઈ, હું અહીંથી જ નીકળતો હતો, ધ્રાંગધ્રા બાજુ નહીં પણ પેલી બાજુ આપણે લીમડી બાજુ, ભેંસ ઉપર ચડીને મોબાઈલ ઉપર વાતું કરતા હતા. એની રીલ બનાવતા હતા, એ ભેંસ ઉપર રીલ બનાવતા હતા. કંઈક નવું. આ 1.5 મિનિટમાં વાયરલ થશો, તમને કોઈ ઓળખશે નહીં, બીજે દી બધા ભૂલી જશે. આવા કેટલાય વિડીયો તમારા મોબાઈલમાં આવી ગયા, તમને યાદ છે? એક ઓલા ગોવિંદાવાળા કાકા આવ્યા હતા, ખબર હોય તો વચ્ચે એક કોલાવાળી ડી ડમનું ગીત આવ્યું હતું, બધું ભૂલાઈ ગયું, ક્યાં જતું રહ્યું કોઈને યાદ નથી. આવી રીતે વાયરલ થવાની જરૂર નથી, પણ સફળ થઈને વાયરલ થશો ને આખી દુનિયા યાદ કરશે. એટલે હું તમને આ સફળતાના મેસેજ આટલા બધા આપું છું. તો છેલ્લી એક શાયરી સંભળાવીને વાત પૂરી કરું, અને 4 લીટીની વાત છે. બધું ભૂલી જાવ તો આ વસ્તુ યાદ રાખજો, બહુ મજાની વાત છે. અર્જુનને જે લક્ષ્યવેદ કરવાનો હતો ને, પક્ષીની આંખ ઉપર ફોકસ કર, એવી વાત છે. પાઉં દલદલ में ही सही જમાએ રખીએ. કીચડ કાદવ હોય, ધીમે ધીમે ચાલવું પડે. ઝડપથી ચાલવા જાવ ને લપસી પડો, ધીમે ધીમે પગ મૂકવાનો. પાઉં દલદલ में ही सही जमाए रखिए, मुसीबतों में हौसला टिकाए रखिए. कौन कहता है छलनी में पानी को भरा नहीं जा सकता? काणावाड़ी चाणी में पानी भराय? नो भराय, पड़ी जाए. बर्फ जमने तक धैर्य बनाए रखिए. ચાણીમાં પાણી ભરીને આપી શકો, ધીરજ રાખો, બરફના ટુકડા જામવા દો, બરફના ટુકડા ચાણીમાં આપો અને પછી તમે આપો. મારે બિપિનભાઈ મળ્યા ને ત્યારના કીધા રાખતા હતા, જમવા આવો અમારા રેસ્ટોરન્ટમાં. આ ધીરજ રાખીને તો પરિણામ મળ્યું. ધીરજ રાખ્યા વગર રોજ જો ખાવાનું ચાલુ રાખ્યું હોત ને તો આ વજન 15 કિલો ઘટાડ્યું. મહેશભાઈને પૂછો, એને જોયો જ મને હમણાં 3 મહિના પહેલા. બરાબર? તો ધીરજ રાખવી પડે, પરિણામ મળે ત્યાં લગી. બરફ જામવા દેવો પડે. એક ઝાટકે મેળવણ નાખો એ ભેગું દહીં ન થઈ જાય દૂધમાં. હવાર લગી છીબું એમને મૂકી રાખવું પડે. એમ થોડીક ધીરજ રાખીને પ્રયત્ન ચાલુ રાખવાના. મનુષ્ય યત્ન ઈશ્વર કૃપા. ડોંગરે બાપા એમની ભાગવત કથામાં કહેતા, મનુષ્ય યત્ન ઈશ્વર કૃપા. 2 વસ્તુ જોઈએ. તમારો પ્રયત્ન જોઈએ, પ્રયત્ન વગર ઈશ્વર કૃપા ક્યાંથી કરે? હનુમાનજીના મંદિરે સાબુદ્દીનભાઈ જોક કહેતા, એક હનુમાનજીના મંદિરે ઓલા ભાઈ ગયા કે લોટરી તો લગાડી દો, મેં તમને કેટલું તેલ ચડાવ્યું, લાકડાની માળા બનાવીને ચડાવી. હનુમાનજી ગદા લઈને બહાર નીકળ્યા, ટિકિટ તો લેતો જા. એક તો તારા જુગારમાં પૈસા કમાવા ટિકિટ લેવી નથી, હું એમને ઘરે નાખી જાઉં તારી ટિકિટ. કંઈક પ્રયત્ન તો કર, પછી મારો વારો આવે. તને લડતા ન આવડે મારે યુદ્ધ કેમ લડી દેવું? તો પ્રયત્ન કરજો મિત્રો, પ્રયાસ ચાલુ રાખજો, પ્રયાસ છૂટવા ન જોઈએ. પક્ષીઓ છે ને, કોઈ જીપીએસ વગર ઘરે ભેગા થઈ જાય છે. અંદર નેવિગેશન પડ્યું છે, તમારી અંદર એ પડ્યું છે સફળતાનું નેવિગેશન, એને પોકારજો. મને ખૂબ મજા આવી. બધા સંતોને પણ વંદન કરી લઉં, બધા મિત્રોને પણ યાદ કરી લઉં. બધાને મેં કીધું એમ નામ લેવા શક્ય નથી, પણ બધા મિત્રો કેટલા પ્રેમથી બેઠા છે. એમ નથી કીધું પ્રોગ્રામ કરી નાખો, છોકરાઓ આવી ગયા છે તમે બોલીને જતા રહેજો. પોતે આવીને બેઠા છે, એ ક્લાસમાં બેઠા ને ભણવા માટે. એ બતાવે છે કે એમને રસ છે કે અમારા વિસ્તારમાં ડેવલપમેન્ટ થાય, અમારા વિસ્તારની પ્રતિભાઓ તેજસ્વી થાય. એટલે હું એમને વંદન કરી લઉં. અને તમે બધા મારા આવતીકાલનું ભવિષ્ય. એવું નથી કે તમે યંગસ્ટર છો, તમે ફ્યુચર ક્રિએટર છો. અમારી પાસે જે નથી તમારી પાસે છે. દુનિયાનો ઇલન મસ્ક પાસે આટલા બધા પૈસા છે, પણ એક વસ્તુ એ ખરીદી નહીં શકે, ટાઈમ. તમારી પાસે એ છે, ટાઈમ. સુરતનું સોનું છે આખે આખું. 24 કલાકનો રોજ નવો દિવસ, રોજ નવા ફ્રેશ 24 કલાક. જો ઉપયોગ સરખી રીતે કરશો તો તમારા થશે. પૈસા સાચવો તો તમારા થાય, અને સમય વાપરો તો તમારો થાય. તો સમયનો ઉપયોગ કરી અને સફળ થઈને બતાવજો, તો હું તમારા સન્માન સમારંભમાં આવીશ. ધન્યવાદ.